આજની મીટિંગનું ઇમ્પોર્ટન્ટ છે આપને તમામને પ્રભુજીની રથયાત્રામાં જોડવાના છે। સ્વામી વાત્સલ્યમાં નવકાર ગણતા તમામ જૈનો જે શંખેશ્વર ધામ જૈન સંઘ આપણે જ્યાં બેઠા છીએ આ સંઘમાં સ્વામી વાત્સલ્ય છે ત્યાં પધારે અને एक शाम भगवान महावीर के नाम 5 एप्रिल 2025 शनिवार साँजना 7 થી 10 दरमियान गोकुल नगर ग्राउंड આપણે સૌ જાણીએ છીએ એક ગ્રાઉન્ડ ફૂલ થાય એના માટે તમારા વિચારો અહીંયાના તમામ શ્રેષ્ઠીવર્યોના વિચારો આપના વિચારો એક વક્તા 3 થી 5 મિનિટ બોલશે અને જે વક્તા બોલ્યો હોય એ વાત રિપીટ ન થવી જોઈએ। એના સિવાયની નવી આઈડિયા નવા વિચારો અને ભગવાન મહાવીર વિશેના જે તમારા વિચારો હોય આપ અહીંયા મૂકી શકો છો। આ સભામાં કોઈ પણ વસ્તુ રિપીટ ના થાય એની તકેદારી માટે એક નમ્ર વિનંતી છે। તમારી સમક્ષ હવે રજૂ કરીએ છીએ 10 एप्रिल 2025 गुरुवार महावीर जन्म कल्याणक महोत्सवनो दिवस सवारे 8 वागे આપણે તમામે તમામ અહીંયાથી ગોકુળ નગર પહોંચવાનું છે। સવારે 8 વાગે આરાધના ભવન શિવાજી ચોક ત્યાંથી પ્રભુજીની રથયાત્રા શરૂ થશે। અત્યારે 10 એપ્રિલે સવારે 7 વાગી અને 12 મિનિટે નૌકારસી આવશે એટલે તમે આરામથી દરેકે પોતપોતાના ઘરે નૌકારસી કરી એનર્જી ફૂલ કરી અને શિવાજી ચોક પધારવાનું છે અને એમાં રેકોર્ડ બ્રેક સંખ્યા થાય। આપના અધ્યક્ષ મહોદયે ચેલેન્જ કરી છે કે અંજોર ફાટા પરિસરના બહુ ઓછા દેખાય છે આવતા નથી તો આને આ વખતે એ લોકોએ એમ કહી શકે કે ભાઈ હવે અમે અહીંયા સમાવેશ નથી કરી શકતા એવી રેકોર્ડ બ્રેક માટે આપણે સૌએ કમર કસવાની છે। ત્યારબાદ એના પહેલાં આપણે જેમ દર વખતે શાસન વંદના સવારે 7 થી 9નો પ્રોગ્રામ રાખતા હતા 8 દિવસ પહેલા આ વખતે एक शाम भगवान महावीर के नाम जे अपना 2 सिंगर छे અને એક એન્કર છે એવી સમા બાંધશે સાંજના 7 થી 10 દરમિયાન કે આ ભિવંડી આખું સંગીતમય ગીતોના અવાજથી ગુંજી ઉઠશે અને એમાં ચીફ ગેસ્ટ અન્ય મહેમાનો દ્વારા આ 3 કલાકનો ભરચક भगवान महावीर ने याद करवानो दिवस 5 एप्रिल 2025 शनिवार छे सांजनो दिवस छे अने नेक्स्ट डे रविवारे रजा होय एटले 5 एप्रिल अने 10 एप्रिल तमारे याद राखवी छे। हवे हूँ विनंती करीश आपणे दरेके 3 नौकार गणी अने पछी सभा शरू करशुं। આજે આપણે જ્યાં મળ્યા છે શ્રી શંખેશ્વર ધામ શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગજ જૈન સંઘ અને આખા અંજુર ફાટા પરિસર ને આમંત્રીને આ મીટિંગ ખાસ તો કાર્યકર્તાઓ લીડરો મહિલા મંડળો યુવાન ભાઈઓની આ મીટિંગ છે અને એમાં વિનંતી કરી શ્રીમાન મનસુખભાઈ મેઘજી ડોઢિયાને કે તેઓ આવકાર આપશે ત્યારબાદ આપણે મીટિંગને આગળ વધારશું। જય જીનેન્દ્ર શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની જય। ખરેખર આનંદની વાત છે। ભિવંડીની અંદર અંજુર ફાટા વિસ્તારમાં સમસ્ત મહાસંઘ દ્વારા બીજી વખત સંઘની અંદર એક સુંદર મજાનો અવસર અમને પ્રાપ્ત થયો।
ના અવસર પ્રાપ્ત થયા પછી અતિ આનંદની સાથે અમે ખૂબ જ ઉત્સાહિત થયા છીએ. અત્રે પધારનાર ભિવંડી મહાસંઘના સમસ્ત મહાસંઘના પ્રમુખશ્રી, હોદ્દેદારો, કારોબારી સભ્યશ્રીઓ, વિવિધ સંઘના પદાધિકારીઓ અને ખરેખર અતિ ઉત્સાહની સાથે એક આહ્વાનની સાથે આ અજંડાના અંજુર ફાટાના રહેવાસીને આકલ કરતા યુવાન વર્ગ, મહિલા મંડળો દરેક પધાર્યા છે. હું આનંદ સાથે સરસ આવકારું છું. વિશેષ આનંદ એટલા માટે થાય છે, આ હોલ અત્યારે જે નવો બની ગયો છે એ આચાર્ય ભગવાન અક્ષયબધી સુરેશ્વર મહાસાહેબ અને આચાર્ય ભગવાન મહાબધી સુરેશ્વર મહાસાહેબની પ્રેરણાથી 12 મહિનાની અંદર તૈયાર થયો છે. હમણાં જ અહીંયા પધાર્યા હતા ત્યાં પાવન પગલાં થયા. બીજો પ્રોગ્રામ અહીંયા ગિરિરાજ વધામણા થયા. પાઠશાળાનું ઓપનિંગ થયું અને આજે ત્રીજો પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ મિટિંગનું મહાસંઘનું. અને અહીંયા આવનાર દરેક મહાસંઘોને હું સંઘ વતી સરસ આવકાર આપું છું. ખરેખર એક દૂરદ્રષ્ટિ કહીએ, આ વર્ષે ભિવંડીની અંદર મહાસંઘની મિટિંગની અંદર આ બાજુના યુવાનોએ ખૂબ જ જોરથી અમારે ત્યાં આ રથયાત્રા આવવી જોઈએ અને પહેલા વર્ષની અંદર અને પહેલી વખત આ સંઘને લાભ મળ્યો છે. હું મહાસંઘનો ખૂબ ખૂબ આભારી છું અને અમને આપ્યું છે. પણ અત્યારથી હું એટલા માટે નથી કહેતો, અમારે આ ઉત્સાહ, બહેનોમાં ઉત્સાહ જોઈ શકો છો મહાસંઘમાં. અત્યારે જે 10,000 પબ્લિક કહે છે, આપણે તો એનાથી ઉપર જવાના છીએ, મને ખાતરી છે. પણ આના પછી હું થોડી રજૂઆત કરીશ. પણ આવ સૌ પધાર્યા છો અને મિટિંગની અંદર શુભ શરૂઆત થાય એ માટે હું જીવરાજભાઈને માઇક આપું છું. ખૂબ ખૂબ આભાર શ્રીમાન મનસુખભાઈ મેઘજી ડોઢિયા. આ સંઘ 2 વર્ષ જ થયા છે અને આ ઉપાશ્રય જેમાં આપણે બેઠા છીએ એને 1 વર્ષમાં આટલું કામ થયું છે. એક ભવ્ય ઉપાશ્રય મનસુખભાઈ મેઘજી ડોઢિયાના પ્રમુખપણા નીચે ટ્રસ્ટ બોર્ડ અને અહીંયાના તમામ જેઓ આરાધના કરવા પધારે છે એમના સહકારથી આ ભવ્ય આરાધના હોલ બન્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે તમને એક આછેરી રૂપરેખા પ્રોગ્રામની કહી દઉં. એક શામ ભગવાન મહાવીર કે નામ 5 એપ્રિલ 2025 શનિવાર 7 થી 10 સમય દરમિયાન સાંજે રાત્રે 5 એપ્રિલના 7 થી 10 જે ગોકુળનગર ગ્રાઉન્ડમાં આપણે બધાએ ત્યાં જવાનું છે અને એક ભવ્યાથી ભવ્ય ગીત સંગીત સાથેનો આ પ્રોગ્રામ હશે, જેના લાભાર્થી માતુશ્રી સૂરજ દેવી ઝુમકલાલજી જૈન, પ્રકાશજી ઝુમકલાલજી જૈન, શિરપુરિયા પરિવાર, ડુંગરપુર રાજસ્થાન, જેઓ સિટીઝન મોબાઈલ એન્ડ એસેસરી ગોપાલનગર ભિવંડીમાં છે, સિટીઝન મોબાઈલ એન્ડ એસેસરી, એમણે આ 5 તારીખનો સંપૂર્ણ લાભ લીધો છે. એ પરિવારની પણ આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. જોરદાર તાળીઓથી વધાવશો. મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ આપણે ફક્ત એક જ પરિવાર સંપૂર્ણ લાભ લઈ, જે ડોઢિયા ફેમિલી મનસુખભાઈ મેઘજી ડોઢિયા પરિવારથી શરૂ થયેલું અત્યાર સુધી ચાલ્યું આવે છે અને હજી 4 વર્ષ બીજા બુકિંગ છે. ખરેખર ભિવંડીના તમામ જૈનોને ધન્યવાદ આપવા જોઈએ કે એક જ ફેમિલી આશરે 16 લાખ જેવો ખર્ચ થાય છે અને એક જ પરિવાર આ ખર્ચ ઉઠાવી આ લાભ લે છે.
આ વર્ષે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ, રથયાત્રા અને સ્વામી વાત્સલ્યનો સંપૂર્ણ લાભ સ્વર્ગીય ગોકુલચંદજી, સ્વર્ગીય બદામભાઈ, સ્વર્ગીય બંસીલાલજી, બસંતીલાલજી બાબેલની પુણ્ય તિથિ નિમિત્તે માતુશ્રી મંજુ દેવી બાબેલની પ્રેરણાથી મહાવીર કુમાર, વિકાસ કુમાર, રિષભ, દિશાંત, તક્ષ, હૃદય એવં સમસ્ત બાબેલ પરિવાર મરુધરમાં ઠીકરાવાસ, જે રાધિકા જ્વેલર્સ હાલ ભિવંડી, આ પરિવારે સંપૂર્ણ લાભ લીધો છે રાધિકા જ્વેલર્સે, અને એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ભૂરી ભૂરી અનુમોદના. હવે આ બંને પ્રોગ્રામોને સફળ બનાવવા જે આપના વિચારો હોય, આપણે બિલ્ડિંગ વાઇઝ પ્રચાર કરવો, સોસાયટી વાઇઝ કરવો, દરેકને રથયાત્રામાં જોડવા, એક સામ મહાવીર કે નામમાં બધાને લઈ જવા. આમાં કોઈએ ટ્રાન્સપોર્ટની વાત નહીં કરવાની, બધાએ સેલ્ફ નીકળવાનું છે. પોતાની રીતે પોતાના ફેમિલીને લઈને આપના બધાની ફરજ બને છે. અને એ માટે હવે હું વિનંતી કરીશ, અહીંયા જે મહાનુભાવો બેઠા છે, અમુક સામે પણ બેઠા છે, પોતાના વિચારો મૂકશે. સૌ પ્રથમ આપણે અમુક સામેથી બી આપણા સર છે, પાઠશાળાઓના બીજા મહાનુભાવો છે, તો એઓ પણ એમના વિચારો મૂકશે. એના પહેલાં હું વિનંતી કરીશ શ્રી ઝવેરચંદ ભોજાભાઈ માલદે, ઓસવાડ પાર્ક. हाँ, पवन भाई पधारे, उनका भी हम स्वागत करते. खतरगंज, वाह वाह, एक युवा नेता, खतरगंज जैन संघ श्री અંજુલ ટાવરના ટ્રસ્ટી પધાર્યા છે, આગળ આવવા વિનંતી. પ્રવીણ નગરિયા કે બીજા કોઈ છે? હા, કાંતિભાઈ, કાંતિભાઈ પધારો. કાંતિભાઈ આવો. પ્રદીપભાઈ, તપોવન જૈન સંઘ વતી આવો. પ્રદીપભાઈ આવી જાઓ. હા, ના દે આજે નહીં. હા, હવે ઝવેરચંદભાઈ માલદેવને વિનંતી કરીશ, એમના વિચારો રજૂ કરશે. જય જિનેન્દ્ર, પ્રણામ. ભિવંડી જૈન મહાસંઘના પદાધિકારીઓ તેમજ ભિવંડીના દરેક સંઘોના ટ્રસ્ટીશ્રીઓ, આપણા દરેક સંઘના કાર્યકર્તાઓ, યુવાનો, બાળકો અને વડીલો, દરેકને ખૂબ ખૂબ અભિનંદન. આજે આપણે મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે, એટલે કે મહાવીર સ્વામીના જન્મ દિવસ જે ચૈત્ર સુદ તેરસના આવે છે એ નિમિત્તે ભેગા થયા છીએ. તો આપણે દરેકને મહાવીર જન્મ મહોત્સવ સાથે મળી અને સુંદર રીતે અને ભારતભરમાં ડંકો વાગે એ રીતે આપણે ઉજવવાનો છે. આ કાર્યક્રમમાં વધારે તો આપણા બાળકો અને બાળિકાઓ, વધારે એમનો જ ફાળો હોય છે. કારણ કે જે બાળકો શરૂઆતના 8 વાગ્યાથી કરી અને અહીંયા પહોંચે ત્યાં સુધી જે બાળકોની હાજરી હોય છે એટલી વડીલોની હાજરી નથી હોતી. ધન્યવાદ છે બાળકોને કે લોકો ધોમ તડકામાં એવી સુંદર હાજરી આપે છે અને પોતાનો પસીનો વાવે છે. એમની ભાવના ઘણી બધી સારી છે.
એ જ ભાવના આપણા બહેનો અને ભાઈઓ વડીલો એમને બી એ જ ભાવના કેળવી અને દરેકે ખાસ પધારવા નમ્ર વિનંતી કે જેથી આપણો કાર્યક્રમ સુંદર થાય એવી દરેકને નમ્ર વિનંતી. ભગવાન મહાવીર સ્વામી જન્મ કુંડલપુર એટલે કે છત્રી કુંડમાં થયેલો અને આજે 2600 ને લગભગ 40 વર્ષ થયા પરમાત્માનો મહોત્સવ ઉજવાતો આવે છે. જન્મ સમયે દેવલોકના દેવતાઓએ પણ આ ઉજવણી કરેલી. જે દેવલોકોએ કરેલી છે એટલી તો આપણે નથી કરી શકતા, પણ આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી પૂર્ણ ભિવંડીના દરેક સંઘોએ મળી અને સુંદર રીતે આપણે બધાએ સાથ સહકાર આપી અને આ મંગળમય દિવસને ઉજવવાનો છે. દરેક સુંદર સાથ સહકાર આપશો એવી નમ્ર વિનંતી. જય જિનેન્દ્ર. થેન્ક યુ ઝવેરચંદભાઈ, ખૂબ ખૂબ આભાર. આપણે સમયને ધ્યાનમાં રાખવાનું છે. 10:30 રાઈટ આપણે આ સભા પૂરી કરશું. જેમણે પણ કહેવું હોય, એક વક્તા કહી ગયા હોય અને રિપીટ ન કરતા બીજી વસ્તુ કહેશો એવી વિનંતી સાથે હું પવનભાઈ લાલન 2 શબ્દ કહેंगे. आओ प्रदीपभाई. હલો, પધારેલા સર્વેને પ્રણામ. છેલ્લા 27 વર્ષથી આપણે ભિવંડીમાં સમસ્ત મહાસંઘના નેજા હેઠળ મહાવીર સ્વામી જન્મ કલ્યાણકનો વરઘોડો નીકળતો હોય છે. કલ્યાણક એટલે કે કોઈ પણ પરમાત્માના 5 કલ્યાણક હોય: જન્મ કલ્યાણક, ચવન, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક. એમાં જન્મ કલ્યાણકની ઉજવણી જે પરમાત્માની થતી હોય એ એકદમ જોરદાર થતી હોય છે. દેવો પણ દેવલોકમાં એની ઉજવણી કરતા હોય છે. અત્યારે આપણે પરમાત્મા મહાવીર સ્વામીના શાસનમાં આપણે છીએ, તો એમનો આપણા પર અસીમ ઉપકાર છે. તો આપણી એક ફરજ થઈ છે કે પરમાત્માના રથયાત્રાના વરઘોડોમાં આપણે વધુમાં વધુ સંખ્યામાં જોડાઈએ અને જે આપણે આ વખતે શાસન વંદનાને બદલે સંધ્યા ભક્તિ રાખી છે, એટલે કે એક સામ પરમાત્મા મહાવીર કે નામ, એમાં પણ વધુ સંખ્યામાં આપણે ગોકુળનગરમાં જોડાઈએ અને રથયાત્રા જે ગોકુળનગરથી પ્રારંભ થશે એમાં પણ વધુમાં વધુ સંખ્યામાં આપણે જોડાઈએ એ દરેકને ખાસ નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર પ્રદીપભાઈ. ખરેખર એક એવા કાર્યકર્તા છે, 8-10 સંઘમાં એવો ભૂમિકા ભજવી રહ્યા છે. હા, હા. હવે મનીષ સરને વિનંતી, તમે આવી જાઓ ને પેલા થોડી ભૂમિકા. ભગવાનજીભાઈને વિનંતી કરીશ, 2 શબ્દો કહેશો નહીં? જયેશભાઈ. प्रभु वीर के चरणों में, थोड़ा वॉल्यूम कम करना होगा। प्रभु वीर के चरणों में कोटिश्य वंदन, प्रणाम करता हूँ वडीलों को, भाई बहनों को। जय जिनेन्द्र, जय महावीर। 27 साल से अविरत हम महावीर जन्म महोत्सव मना रहे हैं। दिन प्रतिदिन नई नई झांकियाँ, नया ही उत्साह, और अब की बार हमारे अंजुर पाठा की किस्मत खुल गई और पूरा वरघोड़ा और स्वामी वात्सल्य का लाभ जो भाग्यशाली ने लिया है। लेकिन व्यवस्था या निगरानी सेवा करने का एक अनमोल अवसर हमें प्रदान हुआ है। तन और मन से सेवा करके प्रभु वीर के महोत्सव को, वीर के जन्म महोत्सव को हम बेहतरीन मनाएं। हमारे रग रग में परमात्मा की कृपा से हमें जीवन संसार मिला है। घर
बार फैक्ट्री सब मिल गई परमात्मा की कृपा से, लेकिन हमने परमात्मा माँ के लिए क्या किया? सिर्फ हमें 2 घंटा निकालना है जो एक शाम प्रभु महावीर के नाम पे, और 6 घंटा निकालना है वरघोड़ा और स्वामी वात्सल्य के दिन। उसके अलावा हम यहाँ पे कोई भी सेवा के कार्य में जो व्यवस्था रहे, वरघोड़ा की व्यवस्था है, स्वामी वात्सल्य की व्यवस्था है, ये सब में हमें ज्वाइंट होके ये महोत्सव को, भिवंडी की एक ऐसा प्रसंग है कि सबसे पहले महाराष्ट्र में महासंघ बनाने का जो यदि अनमोल अवसर मिला है ना, तो वो भी भिवंडी को मिला है। हम मुंबई की फैशन भिवंडी में लाते हैं, लेकिन हमारी नकल बोरीवली उसके बाद में महासंघ बना है। आज ये सब माहौल देख के हमारी पाठशाला की प्रशंसा करें, हमारे वीआर ग्रुप की प्रशंसा करें, एक एक चीज़ जो हमारे जो कड़ी मिल रही है, तो हमारा फ्यूचर बहुत अच्छा है हमारे भिवंडी का। आज दिन प्रतिदिन लोग अंजुर भाटा की तरफ आ रहे हैं। यदि इतना बड़ा स्थान देख के मैं तीसरी बार इधर आया तो मैं देखते ही रह गया कि 8000 स्क्वायर फुट का हॉल, और पहला माला, दूसरा माला और तीसरा माला, 3-3 मंजिल की बिल्डिंग, एक साथ में 1500 से 2000 आदमी इधर बैठ सकते हैं। यदि ये संस्थाओं बनाने का श्रेय मनसुख भाई ने आगेवानी लेके किया, तो हम भी कुछ कर सकते हैं। तन से, मन से और धन से हमारी संस्थाओं को एक से एक बेहतरीन बना सकते हैं। बस यही विनंती करता हूँ, कोई न कोई तरीके से आप महासंघ में जुड़िए, तन से जुड़िए, मन से जुड़िए, धन से जुड़िए। आगे भी हम दान की भी जरूरत पड़ेगी। अभी हमारे पास ये स्वामी वात्सल्य के बाद 3 नाम बचे हैं, तो आगे जाके कोई भी भाग्यशाली अपना नाम देना चाहता है तो महासंघ लेने के लिए तैयार है। तन से, मन से और धन से कोई भी तरीके से हमें महासंघ में जुड़ना चाहिए और हमारा प्रोत्साहन बढ़ना चाहिए। यदि भगवान ने हमें सब कुछ दिया है तो हम भी भगवान को कुछ दे दे। जय जिनेंद्र, जय महावीर। थैंक यू किशोर भाई तातेड़, महावीर रेसिडेंसी जैन संघ और अंजूर फाटा में उन्होंने बहुत अच्छा प्रचार का जिम्मेदारी लिया है। हर बिल्डिंग सोसाइटी प्रचार कर रहे हैं, उन्होंने बहुत सही बात कही। हमारे इस वर्ष गोकुल नगर आराधना भवन शिवाजी चौक से रथ यात्रा शुरू होगी, जो कि नवी चाल, धांगे हॉस्पिटल, पायल टॉकीज, दामणकर नाका, शंकर डाइंग से पसार होकर श्री शंखेश्वर धाम जैन संघ में परिपूर्ण होगी। और हमें सबको 8 बजे वहाँ पहुँचना है। ये एक बात हर एक जैन के माइंड में होनी चाहिए। और इस बीच मैं अभी आवाज़ देने जा रहा हूँ, श्री अमित सर यहाँ पधारेंगे और हम उनसे भी उनके विचार सुनेंगे, भगवान महावीर के बाबत सुनेंगे और इस रथ यात्रा प्रणाम। जयवंतु दे दीप्यमान आमारा वीरनो जिन शासनम मन गर्व छे मारू भाग्य छे मन सांपड़्यू वीर शासनम। जैन धर्म मिला, इसका गर्व है कि नहीं है? है कि नहीं है? यस यस होना चाहिए। क्यों होना चाहिए? विश्व में 195 देश, 195 कंट्री, और उसमें भारत देश में अपना जन्म हुआ, उसका गर्व होना चाहिए। 30 अकर्म भूमि, 15 कर्म भूमि, उसमें से एक कर्म भूमि में अपना जन्म हुआ, उसके लिए गर्व होना चाहिए। विश्व में 4200 धर्म, उसमें से सर्वश्रेष्ठ धर्म 24 कैरेट जैन धर्म मिला, उसका गर्व होना चाहिए। जैन कुल में जन्म हुआ, जन्म के साथ नवकार मिला, उसका गर्व होना चाहिए। गर्व है या नहीं? ये गर्व के पीछे कोई कारण हो तो आज से 2640 साल पहले भगवान महावीर स्वामी ने शासन की स्थापना की थी, और उस स्थापना के कारण उस मार्ग पे चलकर अनेक आत्माएं इस संसार सागर से तिर गई और तिरती रहेगी।
भगवान महावीर का अपने ऊपर असीम 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 उपकार है। परमात्मा का शासन 21,000 साल चलने वाला है, उसमें 2640 साल हो गए और 18,360 साल और चलेगा। लेकिन किसके बलबूते पे चलेगा? किसके बलबूते पे चलेगा? साधु साध्वी श्रावक और श्राविका, साधु साध्वी तो अपना काम 24 घंटे कर रहे हैं, लेकिन हम अपने बिजी शेड्यूल के कारण शासन को समय नहीं दे पा रहे हैं। साधु साध्वी का ध्यान भी अपने को रखना है। अगर ये शासन को चलाना है तो अपने को मजबूत कदम उठाना पड़ेगा, शासन के लिए समय देना पड़ेगा। आज की तारीख में 6:27 पे किसी मुसलमान की दुकान पे चले जाओ, देखो मैं कड़वी बात भी करता हूं, 6:27 पे चले जाओ, आपको कोई सामान नहीं मिलेगा। बोलेगा हमारा रोजा का टाइम हो गया है। रमजान के दिन जाओगे, एक की दुकान नहीं खुली होगी, हमारा त्योहार है। और महावीर स्वामी भगवान के जन्म कल्याणक के दिन लोग खिड़की से, गैलरी से, अपने दुकान से बाहर देखते हैं कि भगवान की रथ यात्रा करती है। उनको थोड़ी बहुत शर्म आनी चाहिए। 3-3, 4 साल के बच्चे, छोटे बच्चे जिनको सोसाइटी के बाहर जाने की परमिशन नहीं है, बाहर जाएगा रोड पे तो घर वाले बोले गेट से बाहर नहीं जाने का, ऐसे बच्चे हाथ पकड़ के 4-4 किलोमीटर के रथ यात्रा में भर दोपहर को जाते हैं बिंदास। ऐसा आयोजन किसी ने किया है तो महासंघ ने किया है। सॉलिड करने का मन होता है, सैल्यूट करने का मन होता है महासंघ को, जिसने 18,000 जैनों को और 25-30 से ऊपर जैन संघों को एक रखने का काम किया है। अपने लिए एक दिन निकालना है इन लोगों के काम। ये अब की बार रथ यात्रा हुई, उसी दूसरे दिन से अगले साल के कार्यक्रम की ओर लग जाते कि अगला सारे कार्यक्रम कैसा होगा। आज 2 महीने से कड़ी मेहनत कर रहे हैं, अपने लिए 2 दिन निकालने हैं। एक तो शासन स्पर्शना, अगर मानते हो कि भगवान महावीर का कोई कर्तव्य है अपने ऊपर और शासन का उपकार है, तो 5 तारीख को गोकुल नगर ग्राउंड में शाम को 7 बजे पधारना है और रथ यात्रा में शासन की शोभा बढ़ानी है। ये 10,000 लोगों की भव्य यात्रा जब रोड से निकलती है ना, तो बाकी लोग ये सोचते हैं कि क्यों हमें जैन धर्म नहीं मिला, क्या इनके संस्कार, क्या इनका आयोजन, क्या शांतिपूर्ण इनका व्यवहार, ये देख के उनको अपने प्रति बहुमान होता है। ये है तीर्थ प्रभावना, और तीर्थ प्रभावना अपना कर्तव्य है। तो सबको खास खास आना है। अभी यहाँ पे बैठे किनको प्रेरणा करने की जरूरत है? नहीं जरूरत, सब आने वाले हैं। तो अपने को काम क्या करना है? नारी प्रेर्या वली निज कुलवट, धर्मी धर्म सखाई। भगवान का जन्म कल्याणक होता है तो देवता क्या काम करते हैं? सबको खींच के लाने का काम करते हैं। किसी की इच्छा नहीं होती उसको भी पकड़ लेके जाते हैं। किसी को बोलते हैं भगवान का जन्म कल्याणक है, तू इधर क्यों बैठा है, शर्म आनी चाहिए तेरे को, चल। शर्म के मारे कोई आता है। पत्नी अपने पति को धक्का मार के भेजती है, पति अपनी पत्नी को बोलता है जाओ, अपने बच्चों को। तो अपने को यही काम करना है। कोई भी अपना दोस्त, कोई सोसाइटी का मेंबर, कोई अपना परिचित, कोई अपने परिवार से, कोई भी बाकी रहना नहीं चाहिए। सबको लेके आना है, सबको रथ यात्रा में जुड़ना है और शासन स्मरणा के प्रोग्राम में आना है। जिनाज्ञा विरुद्ध काय पण बोलाયું હોય તો इच्छा में दुकड़म। બે જણા ખુરશી બધી આ સાઈડ લઈ લ્યો। बहुत आभार अमित सर ने। खुमारी वंत हम जैन हैं और उसका गर्व, उसकी एक खुमारी होनी चाहिए। उन्होंने जो एग्जाम्पल दिया कि ऐसे अन्य धर्म में कितना डिसिप्लिन है, 1 सेकंड लेट नहीं होते। और आज हम यहाँ 8 बजे बुलाते हैं, 9:30 तक भी चले आते हैं। ये हमारा डिसिप्लिन है। तो इसको कैसे मेंटेन करना, ये एक हमारे में एक खुमारी होनी चाहिए। अब मैं रिक्वेस्ट करूंगा महेंद्र भाई वेलजी सावला, जो 3-4 संघ में ट्रस्टी है और उस दिन स्वामी वात्सल्य, तो केसरिया ग्रुप के साथ रसोड़े की भी जिम्मेदारी इनकी रहती है। केसरिया ग्रुप के साथ 2 शब्द कहेंगे। कुर्सियों बધી આ બાજુ રાખો, બેનો બધી જાતે। बोलो महावीर स्वामी भगवान की। અહીં મંચ પર પધારેલ મહાસંઘ તેમજ વિવિધ સંઘના ટ્રસ્ટીઓ તેમજ શ્રાવક શ્રાવિકાઓ, બાળકો અને બાળકો,
હું વધારે તો બોલીશ જ નહીં, પણ આપણે 10 તારીખના સવારે 8 થી ખાલી 2 એટલે ખાલી 6 કલાક સુધી આપણે ઘર ધંધો મૂકી અને ગોકુળનગરથી અહીં આવવાનું, અહીં સ્વામી વાત્સલ્ય જમણવાર છે, જમી અને પછી ઘરે જવાનું છે. જો આપણે એટલું કરી શકતા હોઈએ, જો જેટલા માણસો આપણું આ રથયાત્રા જોશે એટલા માણસો જો અહીં જમણવારમાં થઈ જાય તો હું એટલું કહીશ કે આપણે અંજૂર ફાટા વિસ્તારમાં આવેલા શંખેશ્વર ધામ એ આપણે ઉપયોગમાં આવશે અને ઓછામાં ઓછા 12 થી 15,000ની વસ્તી થાય એવી મહાસંઘ વતી હું ભાવના ભાવું છું. ખૂબ ખૂબ આભાર. શૈલેષભાઈ પધાર્યા છે, તપોવન જૈન સંઘના ટ્રસ્ટી. મહેન્દ્રભાઈ જેવો રસોડા કમિટીમાં હોય છે, જ્યારે પણ રસોઈ બનાવવાની હોય બહુ સારી જાણકારી છે. એટલે આ વખતે અહીંયા રેકોર્ડ બ્રેક સંખ્યા સ્વામી વાત્સલ્યમાં થવી જોઈએ. જ્યારે આપણે પહેલી વખત વરઘોડામાં પણ થવી જોઈએ અને અહીંયા પણ થવી જોઈએ. ખરેખર આ સંખ્યા વધે એના જ આજે વિચારો આપણે મૂકવાના છે. અહીંયા જેટલા પણ બહેનો પધાર્યા છે, મહિલા મંડળોમાં છે, એમના વિવિધ મંડળો પાઠશાળામાં છે, કાર્યકર્તા તરીકે છે. તો હવે તમારી ફરજમાં એક એક ઘરે પ્રચાર કરવો એ આવે છે અને આજુબાજુ કોઈ ઘરે ન રહીએ એની તકેદારી રાખવી જરૂરી છે. આ સાથે જ હું વિનંતી કરી રહ્યો છું, ધર્મેન્દ્ર સર જેમણે ગોકુળનગરમાં પાઠશાળાઓને એવી ગજાવી છે, છોકરાઓને એવા તૈયાર કર્યા છે. આજે વિહાર ગ્રુપ હોય, પાઠશાળાના ગ્રુપ હોય, અન્ય યુવાનો હોય, તો આ તૈયારી ખરેખર અનેક વર્ષોથી ધર્મેન્દ્ર સર જેમણે પાઠશાળામાં જ્ઞાન આપી શાસનનું સિંચન કર્યું છે, એમને સાંભળીએ. બોલે શ્રી મહાવીર સ્વામી ભગવાન કી પ્રણામ. શાસન અને સંઘનું મહત્વ શું, 2 મિનિટ લઈશ. એની પહેલા આ આયોજનમાં જે જબરદસ્ત મહેનત કરી રહ્યા છે એવા મહાસંઘના અધ્યક્ષ, મહાસંઘના ટ્રસ્ટી અને દરેક સંઘના જે કાર્યકર્તાઓ તનતોડ મહેનત કરી રહ્યા છે એનું પહેલા આપણે તાળીના ગડગડાટથી અભિવાદન કરીએ. સંઘમાં આપણું મહત્વ શું, શાસન પ્રભાવક આચાર્ય ભગવાન વિહાર કરતા કરતા ડોળીમાં ઉંમર થઈ એટલે ડોળીમાં જાય. સંઘવાળા સામયું કરવા માટે આવેલા હોય, આચાર્ય ભગવાન દૂરથી જોવે કે સંઘના સદસ્ય બધા ત્યાં ઊભેલા છે મારું સામયું કરવા માટે, અને ડોળીમાંથી સાહેબ ઊભા થઈ જાય. એટલે એમના નાના શિષ્ય હોય ને ફટાફટ જઈને કે સાહેબ હજી તો સામે આપણે જવાનું છે, પછી આપણું સામયું થશે, એટલે 1-2 કિલોમીટર આપ ચાલી નહીં શકો, આપ ડોળીમાં હજી બેસી રહો. અને ત્યારે મહાપુરુષના શબ્દ હોય, સામે 25મો તીર્થંકર ઊભો હોય અને હું ડોળીમાં બેસું ને તો એ 25મા તીર્થંકરની આસાત ના કહેવાય. આપણે આ સંઘના 25મા તીર્થંકર છીએ. અધ્યાત્મયોગી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબ માથામાં વાસક્ષેપ નાખતા હોય, હજારો માણસો લાઈનમાં ઊભેલા હોય, સાહેબની ઉંમરે કદાચ થાકી જાય ને એટલે એમના શિષ્ય કે સાહેબ હવે વાસક્ષેપ નહીં નાખો, ત્યારે સાહેબ એક શબ્દ બોલતા, હું આશીર્વાદ નથી આપતો પણ 25મા તીર્થંકર સ્વરૂપ આ સંઘના સદસ્યની હું મસ્તકે પૂજા કરી રહ્યો છું. આ શબ્દ અધ્યાત્મયોગીના હતા. આવું શાસન મને અને તમને મળ્યું. હું તો જેટલા પણ મેમ્બરો બેઠા છે એમને કહું છું એ કે આપણે જાગવાનું છે, પણ ભિવંડી માટે હું એક શબ્દ બોલીશ કે જાગેલાને જગાડવાના ના હોય. આખો ભિવંડી જાગેલું છે
બધા આવશે જ એવી મને ખાતરી છે. અને છેલ્લો પોઈન્ટ કહું, સૌથી વધારે આવતી 24માં જે 24 તીર્થંકર બનવાના ને આવતી 24માં, એમાં સૌથી વધારે તીર્થંકર નામ કર્મ ભગવાન મહાવીર સ્વામીના શાસનને પામેલા મહાત્માએ બાંધ્યું છે, મહાપુરુષોએ બાંધેલું છે. અને આ ભગવાન મહાવીર સ્વામીનું શાસન મને અને તમને મળ્યું 21,000 વર્ષ સુધી આપણે ચલાવવાનું છે. ધર્મ બે રીતે સારો ચાલી શકે, એક પણ હોવા જોઈએ અને સમર્પણ પણ હોવું જોઈએ. એક નથી તોય ધર્મ નથી, સમર્પણ નથી તોય ધર્મ નથી. આપણે બધા એક તો છીએ, પણ સમર્પણ કેળવવાનું છે. મહાવીર જન્મ કલ્યાણકના વરઘોડાના દિવસે મારું કર્તવ્ય છે કે હું શાસનને પામ્યો છું તો મારે આવવાનું જ છે. આ બધાએ મનમાં નિર્ધાર કરી અને બધાને આપણે જગાડવાના છે. ગઈ વખતે નારો આપ્યો તો, આ વખતે 17,000 પાર. પણ મને એમ છે કે આપણે નારાની જરૂરત જ નથી, બધાએ આવવાનું જ. આવશો ને બધા? આવવાનું નહીં, બધાને લઈને આવવાનું. આપણું આ શાસન છે, બહુ મજાનું શાસન છે. અને કેટલાક મહાન વ્યક્તિ એમાં આવશે ને, કેટલાક મહાન વ્યક્તિ બનવાવાળા હશે. આપણે જોડાશું ને બધાનું સામૂહિક પુણ્ય ઉપાર્જન થશે. એટલે ખાસ 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 વિનંતી છે, બધાએ મહાવીર જન્મ કલ્યાણક વરઘોડામાં વધારવું. વિતરાગ આજ્ઞા વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. ખૂબ ખૂબ આભાર શ્રી ધર્મેન્દ્ર સર. એમને પાઠશાળામાં પણ 1 કલાક સાંભળવાનો એક લાવો છે. મેં ઘણી વખત સાંભળ્યા છે અને એમનું જ્ઞાન ખરેખર એટલું બધું સરસ છે. એમણે અપીલ કરી. હવે આપણે બધાએ ચાર્જ થવાનું છે, જાગૃત થવાનું છે. અને આ વખતે રેકોર્ડ બ્રેક, જેમ પહેલી વખત મહાવીર જન્મ કલ્યાણક સમસ્ત જૈન મહાસંઘના નેજા હેઠળ 13,800 અથવા 14,200ની સંખ્યા થઈ હતી, તો આ આંકડાને ક્રોસ કરવાનો છે. ત્યારબાદ સંખ્યાઓ ત્યાં સુધી પહોંચી નથી, તો આ વખતે આવી જાગૃતતા આપણે બતાવવાની છે. હવે હું વિનંતી કરીશ શ્રી જયંતિભાઈ ખેતસી ગડા, સરપંચ તરીકે જેમની છાપ છે અને એક હાલારીઓમાં જૂની કહેવત છે, ગાડા પાછા વારે, એવી ભૂમિકા ભજવે છે. જોકે મને માઇક ઉપર બહુ બોલતા ફાવતું નથી, છતાં અહીંયા પધારેલા દરેકને જય જિનેન્દ્ર. સંખ્યા ઘણી ઓછી છે. જાગો 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 ભાઈઓ બહેનો બાળકો જાગો. મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિવસે ખરેખર 10,000 થી 12,000ની સંખ્યા થવી જોઈએ. જમણવારમાં નહીં હો, વરઘોડામાં થવી જોઈએ. વરઘોડામાં સારામાં સારી સંખ્યા થવી જોઈએ. જોકે સંખ્યા તો ખૂબ ઓછી છે. મને તો બીક હતી, ખુરશીઓ ખાલી પડી છે, ખુરશીઓ લજાશે. જ્યારે અમે છે ને મનસુખભાઈને અમે અઠવાડિયા પહેલાં મળ્યા હતા, તે નીચેનો હોલ પસંદ કરતા હતા. તો અમારા જીવરાજભાઈ ને મહેન્દ્રભાઈને કહે કે અહીંયા તો કે ના સંખ્યા સમાશે નહીં, કે અહીંયા આવશે ને અહીંયા તો ઉપરના હોલમાં મનસુખભાઈ કે રાખીએ. ખરેખર આવ્યા છો, દરેક પધાર્યા છો, ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે એક મારી નમ્ર વિનંતી છે કે આપ દરેક અહીંયા જેટલા પધાર્યા છે એટલે 7.5 વ્યક્તિને લઈ આવવાના તમારે. એટલે બાબુડીઓ ભેગો હોય, 7.5 વ્યક્તિઓને તમારે લઈ આવવાના. તો આપણે અને ખરેખર ત્યાં જવાનું ગોકુલનગર. કોઈ એમ નહીં માનતા કે વરઘોડો તો અહીંયા જ આવશે, સ્વામી વાત્સલ્ય અહીંયા છે, પણ આપણે ત્યાંથી શરૂઆત કરવાની છે, ત્યાંથી સ્ટાર્ટ કરવાની છે. તો દરેકને નમ્ર વિનંતી છે કે સારામાં સારી સંખ્યા ત્યાં ગોકુલનગર શિવાજી ચોક પધારો, એવી દરેકને નમ્ર વિનંતી. થેન્ક યુ જયંતિભાઈ. ખરેખર એટલે આપણે બધાએ રથયાત્રામાં જોડાવાનું છે. મારા ભગવાનની રથયાત્રા, એમાં બની ધની જેમ લગ્નમાં જાય છે એવા પોશાકમાં 8 વાગે ગોકુળનગર પહોંચી જવું જોઈએ. અને એ દિવસે શક્ય હોય તો આપના ઉદ્યોગ ધંધા કામકાજ બંધ રાખવા જોઈએ. આ એક વોલેન્ટરી છે, સ્વ પોતે જ બંધ પાડી શકે, બાકી આપણે કોઈ એવી જબરજસ્તી નથી. હવે હું વિનંતી કરીશ, રસોડા તો બંધ જ છે,
સ્વામી વાત્સલ્ય અહીંયા જ છે, દરેકની સાધર્મિક ભક્તિ અહીંયા જ છે. નવકાર ગણતા તમામ જૈનો, અને એમાં બહેનોના હાથમાં જ રસોડાની ચાવી હોય, એ દિવસે ખોલશે જ નહીં બપોરે તો. હવે બહેનોમાંથી પણ કોઈએ બોલવું હોય, સુઝાવ હોય, આપ કહી શકો છો. બેસીને બોલજો, માઇક આપવામાં આવશે 5-10 મિનિટ પછી, એટલે તૈયારીમાં રહેજો બહેનો. હા, હવે વિનંતી કરીશ આનંદભાઈ ખતંગ, હા પછી અશોકભાઈ આવશે. આનંદ ખતંગજી, હા. એટલે એક શું છે, જરાક ઓલા શાયરી વાળા અને એક કવિરાજ છે. સાદા, એમ બંને વક્તાઓ. એ આ કવિરાજ છે, આપણા કવિરાજ. प्रभु महावीर की तेजस्विता और मनस्विता को प्रणाम करता हूं। अत्र उपस्थित समस्त जैन महासंघ के हमारे अध्यक्ष महोदय, साथ ही साथ में परामर्शक माननीय श्री मनसुख भाई दोडिया, मैं इसलिए ये बात कह रहा हूं, और समस्त ट्रस्टीगण सभी संघों से पधारे हुए, सच में पहले तो यहाँ आते ही मन इतना खुश हो गया मनसुख भाई, मन में बहुत खुशी हो गई। वो इसलिए, वैसे मैं भी फागण की फेरी पर भी आया था, तो मनसुख भाई ने आग्रह किया था कि आप ऊपर चलो, यहाँ पर भी अपना स्वामी वात्सल्य वगैरह रखेंगे और सब ये जगह देखो, और उन्होंने घूम करके पूरी जगह दिखाई थी। लेकिन इस तरह का इतना बड़ा हॉल, बिना किसी पिल्लर के इतना बढ़िया हॉल और इतनी बेहतरीन व्यवस्थाओं के साथ में आप ट्रस्टी गणों ने, शंखेश्वर धाम के जितने भी लोगों ने, सबने मिलकर किया है। सचमुच में बुरी बुरी अनुमोदना है आप लोगों की। और वो भाई शायरी से कह रहे थे, तो मैं ये बात कहता हूं कि काम कुछ ऐसा करो पहचान बन जाए। काम कुछ ऐसा करो, मनसुख भाई सौंपता हूं आपको, कि काम कुछ ऐसा करो पहचान बन जाए, कदम कुछ ऐसे चलो निशान पड़ जाए। जिंदगी तो यहाँ सभी जी लेते हैं, पर जिंदगी ऐसी जियो की मिसाल बन जाए। जिंदगी ऐसी जियो की मिसाल। आपने जो कार्य किया है वो सचमुच में एक मिसाल तारीफ का काम है, और इसकी सच यहाँ आवश्यकता थी। मैं क्षमा प्रार्थी हूँ कि थोड़ा हिंदी में ही मैं बोल रहा हूँ, हालांकि यहाँ की जो लैंग्वेज है अंजुर फाटा की, मुझे लगता है कि दामनकर नाका के बाद में लैंग्वेज चेंज हो जाती है। और ऐसा कहते हैं, राजस्थान में भी या गुजरात में भी सरपंच साहब है, इनको मालूम है कि हर 30 कोस के बाद में भाषा बदलती है। हर 30 कोस, 12 कोस के बाद में, हाँ, भाषा बदलती है। तो मुझे लगता है गोकुल नगर से हम शुरू होते हैं, तो दामनकर नाका आने के बाद में केम छो, केऊ छे, ऐसा ही बोलना पड़ता है। चलिए, अभी ये सब बातें तो हो गई। इतने मुख्य, देखिए मार्च का महीना चलता है, और ये सब जितने भी यहाँ उद्योगपति बिराजे हुए ना, उनका एक एक मिनट बड़ा कीमती है। 1 मिनट है नहीं, समझो उनका 1 लाख से भी ज्यादा मूल्यवान है। इतने बड़े बड़े वो आंकड़े लिखते हैं, लेकिन यहाँ पधारे और इतना उन्होंने समय दिया है, वो किसके लिए आप सब जानते हैं। हम आप सब जानते हैं। बहुत से जो बातें अभी कही, देखिए शासन में मैं हूं कोई बड़ी बात नहीं है, शासन में मैं हूं ये कोई बड़ी बात नहीं है, शासन मुझ में रहे यह बड़ी बात है। और हमको क्या करना है, हमको बड़ी बड़ी बात नहीं करना है, लेकिन शासन के लिए जीना है, शासन के लिए मरना है, और डटे तो शासन के लिए डट जाना है। कोई काम ऐसा आ जाए शासन पर पड़ जाए तो हमें वो काम पूरा निभाना है, क्योंकि हम महावीर के अभी जन्म कल्याणक महामहोत्सव, हम लोग तो भिवंडी वासी सब मिलकर के एक हो रहे हैं, लेकिन आपको पता होगा स्विट्जरलैंड वगैरह बाहर के एरियो में भी जितने भी गुजराती आप व्हाट्सएप के माध्यम से बहुत देखते होंगे, और वो सब मिलकर के महावीर जन्म कल्याणक मनाते हैं। तो हमारा तो बहुत दायित्व बन जाता है, यह हमारा औचित्य है, यह हमारा एक कर्तव्य है कि हम प्रभु महावीर जन्म कल्याणक रथ यात्रा में वरघोड़े में हम शामिल हो, और गौरव की अनुभूति करें कि मैं वरघोड़े में गया था, कि हम आप आए नहीं। कोई भी ऐसा नहीं होना चाहिए कि हम उसको पूछें कि आप क्यों नहीं आए, वो भी आएगा, उसको भी साथ में लाना है। बिल्डिंग में जहां पर भी हो, अभी यहाँ पर तो सब बिल्डिंगों की मीटिंग है, यहाँ अंजुर फाटा के अंदर में तो बहुत सी मीटिंगें हैं, अरे बहुत सी बिल्डिंगें हैं, और अक्सर सब बिल्डिंगों में जैन है, इसलिए कोई बिल्डिंग वंचित न रह जाए। अब मैं तो ये देख रहा हूँ मनसुख भाई, ये जो हमारे कार्यकर्ता है ना, चेतन मस्तान, ये प्रफुल्ल भाई वगैरह, ये सब नीचे बैठे हैं। मुझे शर्म आती है कि मेरे को इस तरफ का स्थान दे दिया। बाकी सच में वो सब, ये मनीष सर, धर्मेंद्र सर, ये सब बेहतरीन कार्यकर्ता है। और वो धर्मेंद्र सर अभी जो बता रहे थे,
वो तो सच में धर्म के इंद्र है, इसलिए ही नाम उनका धर्मेंद्र है। और इतनी बढ़िया बातें वो बता रहे थे हमें। उधर से जितने भी लोग हैं ट्रस्टीगण, सबका सम्मान है और सबका मैं आवकार, मतलब ये कह सकता हूं कि ज्यादा मैं समय न लेकर के सीधी बात आपसे कहते हैं कि हमें दोनों बातें पे ध्यान देना है। प्रभु महावीर जन्म कल्याणक रथ यात्रा वरगोड़ा, सुबह में जल्दी वहां पहुंचना है, जीवराज भाई ने बता दिया। एक और प्रोग्राम में इस बार परिवर्तन किया है, सुबह की शासन वंदना की बजाय इस बार शाम को, शनिवार की शाम को 5 अप्रैल को शासन स्पर्शना का एक नाम दिया गया है कि मैं शासन को कैसे स्पर्श करूं। उसके लिए हमने बेहतरीन संगीतकार बुलाए हैं, एंकर बुलाए हैं, जैन धर्म के बारे में वो विविधता बताते रहेंगे और साथ ही साथ में संगीत के माध्यम से हम शासन की कैसे प्रभावना कर सकते हैं। तो आप सबको शासन स्पर्शना में, यानी उसको शासन वंदना कहें, स्पर्श ना कहें, गोकुल नगर शनिवार 5 तारीख को, शनिवार को आप सभी को 7, साढ़े 7 बजे से 7 बजे से वहां पधारना है। इन 2 बातों का खास ध्यान देना और कुछ न कहते हुए सब बातें हुई है। आपकी संख्या बहुत अच्छी है लेकिन इसे बढ़ाना होगा। सच में हमें घर घर से बाहर निकलना होगा। नारा वारा तो आपने कहा ही है सच में, लेकिन हमें हर व्यक्ति को जगा करके साथ में लाना है, कोई वंचित न रहे। देखो, कराऊं और अनुमोदना करने का भी एक लाभ मिलता है अपने को। तो अगर आपके पास में कोई वंचित रह गया हो तो उसको भी लाना है। और किस लिए लाना है कि जब तीर्थंकर का जन्म होता है तो जानते हैं आप सब, चाहे वो नारकी का कोई भी 7 नारकी में रत्न प्रभा, शर्कर प्रभा, तमा, महातमा कहीं भी हो, उस जीव को साता मिलती है कि वो हो तीर्थंकर का जन्म हुआ है तब उसको साता मिलती है, वरना कहीं नारकी में साता नहीं है। मैं बस अधिक न कहते हुए सीधी बात से जुड़ता हूं कि आप सभी पधारे। एक और शायरी कह रहे थे तो एक याद आ गया मेरे को कि प्राकृतिक सौंदर्य के ताज को कश्मीर कहते हैं। लोग सब कश्मीर कश्मीर की बात कहते हैं, लेकिन सच में क्या है, हमें अपनी आत्मा का सौंदर्य जगाना है। ये प्रभु महावीर कहते हैं प्राकृतिक सौंदर्य के ताज को कश्मीर कहते हैं और रण में दिखलाए कौशलता उसे रणवीर कहते हैं। और जीत ले अपने 8 कर्मों को पुरुषार्थ के माध्यम से, ऐसे ही किसी योद्धा को महावीर कहते हैं, ऐसे ही किसी योद्धा को महावीर कहते हैं। बहुत बहुत धन्यवाद, आप सभी पधारे। थैंक यू आनंद खतंग जी, बहुत बहुत आभार। आपने इस उपाश्रय की भी बहुत तारीफ की। फूल छोटा है लेकिन उसका गुलजार बड़ा है, सितारा अल्प है उसका विस्तार बड़ा है, लघु है निर्बिंदु सागर बड़ा है। वैसे ही मनसुख भाई के इस शरीर में हृदय है इतना छोटा, लेकिन जिन शासन प्रत्यय का प्रेम है अपरंपार। अब हमारे सामने आ रहे हैं मनसुख भाई मेघजी डोडिया, जिन्होंने इस उपासय को 1 साल में पूर्ण किया है। और इस अंजूर फाटा परिसर में ये सिर्फ आलारी का संघ नहीं है, वो बताएंगे किसका संघ है। धन्यवाद। महावीर स्वामी धन्व कल्याण का पूर्व तैयारी रूपे आज आप सब जमा हुए हैं। गुजराती में बोलो। આનંદ શીખીને આવ્યા છે અહીંયા। દાસ પર બેઠેલા મહાનુભાવો આ હોલ જોઈને ઘણું આનંદચકિત થયા છીએ। પણ અક્ષયબુદ્ધિ પૂજ્ય આચાર્ય ભગવાન અક્ષયબુદ્ધિ મહાસાહેબ અને આચાર્ય ભગવાન મહાબુદ્ધિ મહાસાહેબના ઉદ્ગારો જ્યારે ચોમાસું શત્રુંજય ધામમાં નક્કી થયું ત્યારે ત્યાં પછી અમને કંઈક અકવરતા ઊભી થઈ, આ જગ્યા લેવાનું લોકો નક્કી થયું ત્યારે એક જ ધ્યેય હતો, આ એરિયામાં હાલારી સમાજના ઉપાશ્રયો દેરાસરો છે, પણ સમગ્ર જૈન માટેનું એક આપણે સ્થાન ઊભું કરીએ અને આ પડકાર ઝીલવા માટે મારા પર સાહેબે એક આશીર્વાદ આપ્યા। અને અહીંયા મારવાડી, ગુજરાતી કે ઇતર જ્ઞાતિના દરેક ટોટલ જૈનો માટેનો આ સંઘ છે, ઓનલી હાલારી માટે નથી। હું કદાચ જૈન ધર્મમાં વર્ષોથી જોઈન્ટ છું, મને આનંદ છે। અમે આ સંઘનું મહાસંઘનું સ્થાપના અમારા મીઠાલાલ, અમે 28 સંસ્થા સાથે છીએ, 27 સંસ્થા, અને અમે ગોપાલનગરમાં અમે રહેતા હતા ત્યારે આ સંઘની સ્થાપના કરવામાં આવી હતી। આજે 27 વર્ષ થયા સતત અમે એની સાથે જોઈન્ટ છીએ, મને ગૌરવ છે।
આપણે સૌએ ગોકુલનગરથી બી અત્યારે ગોપાલનગરથી અને અશોકનગરથી બધા ઘણા મહાનુભાવો જૈન ભાઈઓ આ એરિયામાં આવ્યા છે. ગોકુલનગર, અશોકનગર, ગોપાલનગર અને વિવિધ સંઘોમાં આ એરિયા જૈનનો વસવાટ પૂરો છે. 20,000ની જૈનની સંખ્યા છે. 20,000ની જૈનની સંખ્યા છે. હું તો 12,000 13,000 કહું છું. અમારા હમણાં ફાગણ સુદ ભાવયાત્રાની અંદર 13,000 માણસની વ્યવસ્થા કરવામાં આવી હતી. મને તો એવું લાગે છે આપણે આ વખતે એવું બતાવવાનું છે કે અમે અહીંયા સંખ્યા જૈનોની એકતા કેટલી છે આપણે બતાવવાનો મોકો છે. આ વર્ષે અહીંયા પન્યાસ રક્તપતિ વિજય મહાસાહેબ જો ઉચ્ચ આત્મા છે એમનું ચોમાસું બી નક્કી થયું છે. હોળી કરવા માટે ધર્મરત્ન વિજય મહાસાહેબ પન્યાસજી આવી રહ્યા છે અને લબ્ધિ પ્રસાદ રત્નભૂષણ વિજય મહાસાહેબ રત્ન સુંદર મહાસાહેબ મુંબઈ પધારી રહ્યા છે. અત્યારે ભિવંડીને એમને 8 દિવસ ફાળવ્યા છે. હું તો 8 દિવસ એમને ફાળવ્યા છે. હું તો આ ગોકુલનગર વાળાઓને બધાને વિનંતી કરીશ અમને 5 દિવસ ફાળવજો. અહીંયા ગોપાલનગર, અશોકનગર બધા અહીંયા અમે આવશું. અમને આ એરિયામાં 5 દિવસ તમારા સહકારથી અમને આપજો. અમે આ એરિયામાં જબરજસ્ત પ્રકારનું ધર્મની આરાધના થાય એવી અમે પ્રયત્ન કરશું. અને મીઠાલાલ સાથે વાત થઈ છે, આપણે શહેર જશું. નાસિક છે કે જ્યાં હશે ત્યાં વિનંતી કરીને 8 દિવસમાં 5 દિવસ તમારા બધા વતી માગું છું. મીઠાલાલને વિનંતી કરો. આપણે અહીંયા રત્નસુંદર મહાસાહેબ કેટલા દિવસ? તમારી એ જવાબદારી છો. ચાલો આપણે બધાએ સાથે મળીને ખરેખર ભગવાનનું રથયાત્રા અહીંયા લાવવાના છે. અહીંયા આવવાના છે એમ નહીં બોલીએ, લાવવાના છે. લાવવાના છે એટલે સામે ચાલીને જો ભવ્ય ભાવપૂર્વક આપણે બધાએ જવાનું છે. ઓછામાં ઓછો 5,000 માણસો અહીંથી જ આવવા જોઈએ. 5,000 માણસો ગોકુલનગરમાં થશે. બધાએ થઈને 10,000 માણસો થાય એવી હું ભાવના વ્યક્ત કરું છું. અને વિશેષ આ તમારા ભાવનાથી, તમારા બધાના સહકારથી, તમારા બધાના આચરણથી અમે આ સંઘ સ્થાપ્યો છે અને આ સુંદર મજાનું કાર્ય કરી શક્યા છીએ. વિશેષ આપણે આવતા વર્ષે ગચ્છાધિપતિ અહીંયા મુંબઈથી પધારી રહ્યા છે ત્યારે આનું ઓપનિંગ ગચ્છાધિપતિ નિશ્રામાં અમારે કરવાની ભાવના છે. અમે વિચારી રહ્યા છીએ. આ બધી જાહેરાત એટલા માટે કરું છું, ભવિષ્યના આયોજનો હોય છે. અમે અત્યારથી તૈયારી કરતા હોઈએ ત્યારે અમે 4-6 મહિના પહોંચી શકતા હોઈએ છીએ. એટલે આપણે વિશાળ સંખ્યામાં અહીંયા એકતા બતાવવાની છે. જે રીતે ભાવયાત્રામાં 13,000 માણસો થયા, અહીંયા એમ કહીએ કે 20,000 માણસોની સામે અસલે થાય, ભારત વર્ષમાં ડંકો લાગે, ટોટલ આચાર્ય માણસો અહીંયા આવે કે અહીંયા શંકરસર ધામ મારે જવું છે. આવું શાસન પ્રભાવના કરવાની આજે મોકો મળ્યો છે અને ખરેખર મને આનંદ છે. બધા પડકાર ઝીલી લેજો અને બધા પહોંચજો. પધારો. ખૂબ ખૂબ આભાર. મનસુખભાઈ ડોડિયાએ સુંદર રજૂઆત કરી. શાસનના અનેકવિધ કાર્યો સંઘમાં થશે અને મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ આ વખતે ખૂબ જ ધામધૂમપૂર્વક અહીંયા સ્વામી વાત્સલ્યની સુંદરમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવશે. વિનંતી કરીશ શ્રી અશોકભાઈ ભીડ ભંજન જૈન સંઘ એમના વિચારો રજૂ કરશે. समस्त महासंघ ने कोटिशा प्रणाम. शुभ लग्ने जिन जन्मिया नारकी मां सुख जोत सुख पाम्या त्रिभुवन जना हुओ जगत उद्योग. आ एक शास्त्रनी बात है कि नारकीनी अंदर असंख्य वेदना ने असंख्य दुख होय त्यानी खाली आपणे कल्पना पण न करी सकीए કે દુઃખની સીમા શું હોય, છતાં પરમાત્માનો જન્મ થાય એટલે ત્યાં પણ સુખની અનુભૂતિ થાય. એ જ રીતે શાસ્ત્રમાં એક વાત છે કે સંપત્તિ, સંતતિ અને સમય આ 3 વસ્તુ જગમૂકી છે. જો લોકો સંપત્તિ આપીને ઘણું બધું દાન કરી દે
અને એ પુણ્યવાન બની શકે જો આટલે 27 વર્ષથી આપણા સંઘની અંદર આ મહાસંઘની અંદર જે રથયાત્રા વગેરે નીકળે છે કોઈ દિવસ કોઈને ફોર્સ કરવો નહીં પડતો. હરેક વખતની રથયાત્રા સ્વામી વાત્સલ્યના આપણે નકરા બધા આવી જ જાય છે અને ખરેખર ખૂબ ઓછી એક ખૂબ પુણ્યશાળી વ્યક્તિ છે. પછી સંતતિ એટલે પોતાના પુત્રને શાસનને સમર્પિત કરી દે, સમર્પિત કર્યા દીક્ષા લે, એના કરતાં પણ સમયનું દાન. હવે આપણે 27 વર્ષની આટલી જ ચાલે અને જે વ્યક્તિ સમયનું દાન આપે આ બંને કરતાં ચડિયાતું દાન તો સમયની અનુભૂતિ છે. વિચાર કરો, સંતતિ સંપત્તિ બંને આપ્યા કરતાં પણ જે વ્યક્તિ સમયનું દાન વિશેષ આપે એ મહાન પુણ્યાવલી. એટલે આ 27મી રથયાત્રા નીકળે, મહાસંઘનો આટલો મોટો વરઘોડો નીકળે. આપણે ચલો સંતતિ કદાચ નહીં આપી જાય, સંપત્તિ કદાચ ન આપી શકીએ, પણ સમયનું યોગદાન તો વિશેષ આપણે આપી શકીએ. આપણી એક નૈતિક ફરજ બને છે સવારે વહેલા ઉઠી 8 વાગ્યાથી ઠેક 12 વાગ્યા સુધી હરેકમાં હાજરી આપી અને સમયનો અમૂલ્ય લાભ લઈ અને આ અવસર આપણા જીવનમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને મોક્ષ તરફ લઈ જાય એવી શુભ ભાવનાથી બસ વિશેષ સમય લેતો નથી. આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામી દુક્કડમ. ખૂબ ખૂબ આભાર શ્રી અશોકભાઈ. ભીડભંજન જૈન સંઘ ભિવંડીમાં 40 જૈન સંઘો છે અને બધાને સાંકળી સમસ્ત જૈન મહાસંઘ આપણે બનાવ્યો છે. આ 27મું વર્ષ છે, નોન સ્ટોપ 27 વર્ષથી શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અથવા સંઘ ઉપર ક્યારેય પણ કોઈ આફત આવે ત્યારે સમસ્ત જૈન મહાસંઘ અડીખમ સંઘની પડખે ઊભો રહીએ છે. આ એક વિશેષ વ્યવસ્થા ભિવંડીમાં છે અને હું હવે વિનંતી કહીશ ઓડિયન્સમાંથી જેને 2 શબ્દો કહેવાય પધારો. સમયની મર્યાદા છે, 3 મિનિટમાં પૂરું કરજો. મુકેશભાઈ સાવલા. प्रणाम. बोलो महावीर स्वामी भगवान की. समस्त जैन महासंघना प्रेसिडेंट, शंखेश्वर धामना ट्रस्टीगणों, भिवंडी विविध संघोना ट्रस्टीगणों, कार्यकर्ताओं तथा पधारेला मारा वाला मित्रों, भाईओ, बहनों, दरेकने मारा प्रणाम. खरेखर आजनो दिवस बहु आनंद है. भगवान महावीरना जन्म कल्याणना निमित्ते घणा दिवसथी પડઘમ વાગ્યા ચૂક્યા છે. આ વખતે અહીંયા નવા ઉપાશ્રયની અંદર મિટિંગ કરવાનું આયોજન કરતા ઉપાશ્રયને જોઈને પણ આનંદ થાય છે, સાથે સાથે આજની હાજરીને જોઈને પણ આનંદ થાય છે કે લાગે છે કે આપણે આ વખતનો હર વર્ષના કરતાં રેકોર્ડ આપણે તોડશું એવું લોકો બધા ઈચ્છે છે અને એવું કરવાનું છે. ઘણા વર્ષથી માંગ હતી અંજુર ફાટાની અંદર આપણે ખરેખર સ્વામી વાત્સલ્ય રાખીએ તો સારું પડે, પણ માંગની સાથે આ વખતે સમસ્ત મહાસંઘની વિનંતી કરતાં એમણે જે આપણે અનુમતિ આપી છે અને હવે એને રેકોર્ડ બ્રેક કરવાનું કામ આ અંજુર ફાટા વસતા દરેક જૈન ભાઈઓ બહેનોનું કામ છે. ખરેખર ખૂબ ધન્યવાદ છે. ગોકુળનગરથી વરઘોડો નીકળશે, અંજુર ફાટા સુધી વરઘોડો પહોંચશે એટલે સમસ્ત ભિવંડીના દરેક નાકાઓ, દરેક પોલીસ સ્ટેશનો, દરેક ફિરકાઓ અને દરેક અજૈનોની પાસેથી નીકળવાનું હોય ત્યારે આપણે સંખ્યા એ બતાવવાની જરૂર છે કે ભવિષ્યની અંદર પણ ક્યારે પણ જૈન ભાઈનું કોઈ અગર ગલત રીતે નામ લેશે તો આ મહાસંઘ કે સકર સંઘ છોડશે નહીં. એ આ યુવાનોનો એવો જોમ છે, એવો રસ છે. ખરેખર હર વર્ષ કરતાં આ વર્ષે આપણે, કારણ કે છેલ્લા 2-3 વર્ષથી અહીંયા 6 ગામની યાત્રા નિમિત્તે રેકોર્ડ બ્રેક વસ્તી થાય છે. સવારના 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ખરેખર એટલી બધી થાય છે. એવી જ રીતે આવનારા સમયની અંદર આપણે બતાવવું છે કે આપણે સ્વામી વાત્સલ્યનાની અંદર વસ્તી ફૂલ થાય અને આવતા વર્ષે પણ મહાસંઘ આ જગ્યા ઉપર આપણે પરમિશન આપે. અને હમણાં જ મનસુખભાઈએ કીધું 20,000થી પણ વસ્તી વધારે છે તો ખરેખર આ એરિયાનું નામ છે. માટે હું દરેકને વિનંતી કરીશ, ખૂબ ખૂબ મહેનત કરવાની છે. મહાસંઘ આજે એટલો મોટો મહાસંઘ પહેલી વખત એની પધાર્યો છે. આપ જોઈ રહ્યા છો કેવો આનંદ છે, ઉત્સાહ છે. સમસ્ત મુંબઈની અંદર પણ આ મહાસંઘનો વખાણ થાય છે, તારીફ થાય છે, કારણ કે ભિવંડીના 40 સંઘોમાં એક મહાસંઘ ઊભું થયું છે. 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં પ્રવેશ કરતા ખૂબ ખૂબ આનંદ થાય છે. 27 એટલે 7 અને 2 9 એટલે આ વખતનો ખરેખર એ 9નો પણ રેકોર્ડ તોડવાનો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જીનાકના વિરુદ્ધ કાંઈ બોલાવ્યું તો મિચ્છામી દુક્કડમ.
થેન્ક યુ. ખરેખર ભિવંડીમાં નજર કરતા જૈનો જે પહેલાં વધારેમાં વધારે આપણે ગામમાં હતા, ગોકુળનગર, નવી ચાલ, મંડઈ, અશોકનગર, ગોપાલનગર, સ્થળાંતર થઈ 80% જૈનો હવે આ અંજુર ફાટા પરિસરમાં આવી ગયા છે. મહાસંઘ હવે આ બાજુ જ કહેવાય રહ્યું છે. ખરેખર હા, એ બાજુથી માઇગ્રેટ થઈ આ આખો એરિયા આપણો ખીચોખીચ ભરાઈ ગયો છે. ખરેખર આપણા પુણ્યોદય એટલા ઊંચા છે. એક સુવ્યવસ્થિત એરિયામાં આપણે આવી ગયા છીએ. હવે વિનંતી કરીશ અહીંયાથી જેમણે પણ બોલવું હોય, હા આવી શકો છો. હા હા, બહેનોનો છે ને હવે ચાન્સ છે બધાને જ. સ્ટેજ ઉપર બેઠેલા દરેક મહાનુભાવોને પ્રણામ. પધારેલા દરેક ભાઈઓ બહેનોને પ્રણામ, નમસ્કાર. મહાવીર સ્વામીના 27 ભવ થઈ ગયા. આ આપણે પણ 27મી રથયાત્રા છે, જે આપણે શંખેશ્વર ધામમાં આપણે જે અવસર મળ્યો છે. તો આ શંખેશ્વર ધામમાં આ વખતે તમે જોજો કે 20,000થી વધારે પબ્લિક સાધર્મિક ભક્તિમાં થશે ને થશે. અને વરઘોડામાં પણ 10,000થી 12,000 પબ્લિક વરઘોડામાં આવશે પાકું જ છે. જે વ્યક્તિ જેણે એક પણ જંગ લડ્યા નથી પણ આખા જગતને જીતી ગયા છે, એ ભગવાન મહાવીર સ્વામીના જન્મદિવસ કલ્યાણ નિમિત્તે આપણે બધાએ આવવાની નૈતિક ફરજ છે. એક આપણે આમંત્રણ આવે છે કે આપણો હેપી બર્થડે છે કે કોઈની હેપી એનિવર્સરી છે કે લગ્ન દિવસ છે, રિસોર્ટમાં આપણે જ્યાં આપણા લાખો કર્મો બાંધવા આપણે જઈ રહ્યા છીએ, પણ આપણા ભગવાન મહાવીરનો જે આપણા 3 લોકના નાથનો જન્મદિવસ છે ને અત્યારે આટલા બધા આપણે આમંત્રણ આપવા આવ્યા રહ્યા છીએ, છતાં પણ આપણે બહાર નીકળતા કેમ નથી? જ્યાં આપણા લાખો કર્મની નિર્જરા થાય છે. તો આપણી બધાની ફરજ છે, કોઈ પણ એક પણ ઘરે રહેતા નહીં, બધાય વરઘોડામાં અને સ્વામી વાત્સલ્યમાં બધાય જોડાજો. પ્રણામ. ખૂબ ખૂબ આભાર. મુકેશભાઈએ 20,000નું કીધું છે. આપને તો વસ્તી જ કરવી છે. આખા ભિવંડીમાં સમસ્ત જૈન મહાસંઘે ફોર્મ બહાર પાડેલા, ઘર દીઠ ફોર્મો ભરાઈને આવી ગયા છે. અંદાજે 28,000થી 30,000 જૈનો ભિવંડીમાં છે, પણ આવતા નથી. એનું શું? એના માટે જ આ સભા છે. હવે જાગૃત કરો, એક ઘરેથી બધા નીકળે અને મહાવીર જન્મ કલ્યાણકના દિવસે રેકોર્ડ બ્રેક થવો જોઈએ. એના માટે જ આ સભા છે. આમાંથી જેમણે પણ બોલવું હોય, હું કોઈના નામ નહીં લઉં, તમે આરામથી બોલી શકો છો, નામ આપશો. એના પહેલાં બહેનોને વિનંતી કરીશ, તેઓ જગ્યા ઉપર બેસી અને શાંતિથી તમારા સૂચનો. એટલું જ કહેવા માંગુ છું. એક એક્ઝામ્પલ જ દઉં છું ખાલી, કે હમણાં જ ઇલેક્શન થયું બીજેપી અને કોંગ્રેસ વચ્ચે. આપણે હિન્દુ સનાતનને બચાવવા માટે થઈને આપણે બીજેપીને વોટ દીધા કે આપણો ધર્મ બચે. આપણો ધર્મનો એક કોંગ્રેસને દઈને આપણે ડરી ગયા હતા કે ક્યાંક મુસલમાનમાં હેરાન થયા, પરેશાન થયા તો શું થશે. તો એ બચાવવા માટે થઈને આપણે હિન્દુ ધર્મ સનાતન બચાવવા માટે બધા એકજૂટ થયા. તો એવી રીતે જ આ મહાસંઘ જે બેઠા છે, જે નાના એક એરિયામાં સંઘ ચલાવે છે, આજે એકજૂટ થઈને બેઠા છે મહાસંઘ. એ મહાસંઘ આપણી માટે આપણે એકજૂટ રહીએ એની માટે આટલી તનતોડ મહેનત કરી રહ્યા છે. તો આપણે કેમ નહીં? આપણે બધા થઈને એક થઈને વરઘોડામાં બધાએ પહોંચાડવાનું છે અને બધાએ સારામાં સારો લાભ લેવાનો છે. એકચ્યુઅલી ભિવંડીમાં જોવા જાય તો 60 to 70% જ વરઘોડામાં હાજરી હોય છે. 100% બધાની હાજરી હોવી જોઈએ. જય જિનેન્દ્ર. થેન્ક યુ. રિંકલ બેને બહુ સરસ વાત કરી કે આપણે બધા પ્રયત્ન કરી. બહેનો હંમેશા પ્રયત્નશીલ જ હોય છે. આ રિંકલબેનને એમનો ગ્રુપ ખૂબ એક્ટિવ છે. શાસનના અનેકવિધ કાર્યો, મહિલા મંડળના કાર્યો હોય અથવા સંઘમાં
ગાઉની ભાવયાત્રા હોય, અન્ય મોટા અનુષ્ઠાનો હોય, દરેકમાં સુંદર કાર્ય કરે છે. એવી રીતે હવે બીજા પણ કોઈ પણ બહેનોએ સલાહ સૂચન બોલવું હોય તો આપ બોલી શકો છો. બોલજો. પધારેલા મહાનુભાવોને પ્રણામ, શાસનના દરેક સભ્યોને પ્રણામ. જ્યારે બી કોઈ બી કામ કરવું હોય ત્યારે સ્ત્રી એક એવી શક્તિ છે કે તે બધી જગ્યાએ લઈ આવી શકે છે. તો હું બધા બહેનોને વિનંતી કરું છું કે જ્યારે આપણને મહાસંઘે આટલું મોટું આહ્વાન કર્યું છે ત્યારે બધા પોતાના ઘરમાં કોઈ પણ સભ્ય ન રહે, જે મોટા કે નાના, બધાને બહાર કાઢીને પછી આપણે નીકળવાનું છે. તો સંખ્યા મોટી થશે અને આપણું નામ પણ કે અંજુર ફાટામાં શાંતિ આવેલો વરઘોડામાં શાનદાર વસ્તી પણ વધારે જ હતી. પ્રણામ. ખૂબ ખૂબ આભાર. ચંદ્રિકાબેને સરસ રજૂઆત કરી. વર્ષિત આપના તપસ્વી છે, ખૂબ કાર્યરત છે. ભૂરી ભૂરી તમારી અનુમોદના. અને આજે અમે બધા આગેવાનો એલાન કરીએ છીએ કે બહેનોએ જ દરેકને તૈયાર કરવાના છે અને મોકલવાના છે. તો આ વર્ષે ખરેખર રેકોર્ડ બ્રેક સંખ્યા થશે. ભાવિકાબેન. ભાવિકાબેન, બે શબ્દ. બે મોટું મહિલા મંડળ જે ચલાવી રહ્યા છે આપણે હલારી વિસા ઓસવાલ સંચાલિત, આપ બે શબ્દ વિચારી લો. વાંધો નહીં, એવું હોય તો આપને ટાઈમ મળે. જીવરાજભાઈ, એક બે શબ્દ હું બોલું છું. મનીષ સર. હવે સૌપ્રથમ બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી. ભાઈઓમાં અવાજ સરસ આવ્યો, કારણ કે ભાઈઓની આજે સંખ્યા જોઈને મને ખૂબ આનંદ થાય છે. સારામાં સારી સંખ્યામાં આજે ભાઈઓ વધાર્યા છો. આનંદની વાત છે, ભાઈઓ આટલી સારી સંખ્યામાં વધાર્યા. સૌપ્રથમ તો અહીંયા પદાધિકાર મહાસંઘ અને પદાધિકારીઓની એકવાર આપણે બધા તાલીઓથી અભિવાદન કરશું. એની સાથે સાથે મીઠાભાઈ, આજે સારી સંખ્યા દેખાઈ રહી છે, તો બિલ્ડિંગ વાઇઝ જે કોર્ડિનેશન કરનારા જે બહેનો ભાઈઓ છે એ લોકોએ સતત અહીંયા મિટિંગ માટે બધાને મેસેજ કર્યા છે, કોલ કર્યા છે. તો ખાસ આજે જે સંખ્યા જયંતિભાઈ, આજે હોલ મોટો છે ને એટલે સંખ્યા આપને ઓછી દેખાય છે, બાકી સંખ્યા ઘણી છે. હોલ વિશાળ છે. મનસુખભાઈ એટલો વિશાળ હોલ બનાવ્યો છે ને કે સંખ્યા હજુ ડબલ કરશું ને તો ઓછી દેખાશે. સારી સંખ્યામાં આપ પધાર્યા છો, તો એનું શ્રેય આ કોર્ડિનેશન બિલ્ડિંગ વાઇઝ જે મેસેજ કોલ કરનાર માટે જે દરેક આ કોર્ડિનેશન કરનારા કાર્યકર્તાઓ, એના માટે એકવાર તાળીઓ આપણે વધાવશું. મને એમ થાય છે કે જો આ કોર્ડિનેશન કરવાવાળાએ જો આટલી મહેનત કરીને આટલી સારી સંખ્યા કરી, તો હજુ પણ આ બધા તો વરઘોડામાં બધાને એક કહેવાય છે કે આ બધાને લાગણી છે, ભગવાન પ્રત્યેની લાગણી, શાસન પ્રત્યેની લાગણી, અને આ વરઘોડામાં આ બધા તો આવવાના જ છે. આપણે સતત પ્રેરણા આ લોકોને કરીએ છીએ, પણ પ્રેરણા ખરેખર આપણે બધાએ હવે બધાને કરવાની છે. આપ સૌ તો બધા આવવાના જ છો, પરંતુ બિલ્ડિંગ વાઇઝ જે મેમ્બર્સ છો કે દરેક બિલ્ડિંગમાં આપણા 2-2, 3-3 મેમ્બર્સ છે અને જે પ્રચાર કરે છે, તો તમે એક સરસ ગ્રુપ બનાવી અને બિલ્ડિંગ વાઇઝ પ્રચાર કરી સારામાં સારી સંખ્યામાં આપણે બધા જોડાય એનો પ્રચાર કરશું. બીજું મીઠાભાઈ, કે અત્યારે ખાસ તો બધા એ પણ કામ માટે આવ્યા છે કે વરઘોડો અહીંયા આવી રહ્યો છે, તો અમારે શું કામ કરવું? એ ખાસ બધાની અંદર મનમાં એક ઈચ્છા છે કે આ વરઘોડો અહીંયા પધારી રહ્યો છે, તો અમને બી વરઘોડાને અનુલક્ષીને કંઈ કાર્ય મળે એના માટેનું એક ખાસ આપ આને માર્ગદર્શન આપશો. એની સાથે સાથે બહેનોને મારી એક વિનંતી છે કે હર વખતે વરઘોડો અશોકનગર પહોંચતો હતો, ત્યાં મધુબેન, ખ્યાલ હોય તો મધુબેન પાઠશાળાના, એ સરસ બધું ડેકોરેશન, દેરાસર સજાવવાનું અને વચ્ચે આગળ એનું સ્વાગત કરવાનું. તો બહેનોમાં પણ આપણે આવું કંઈક બધા બહેનો વિચારજો. જેમ હમણાં કીધું નારીમાં શક્તિ છે, તો આ નારી શક્તિને આપણે અહીંયા કાર્ય વરઘોડો અહીંયા આવી રહ્યો છે, તો આપણે ભેગા મળીને શું અવનવું કરી શકીએ એના માટેનો પ્લાનિંગ તમે અત્યારથી વિચારતા રહેજો. અને એના માટે આપણે સંઘ દ્વારા અહીંયા મનસુખભાઈ અને મહાસંઘ દ્વારા બધાની ફૂલ પરમિશન છે, તમારે જે કરવું હોય કરી શકશો. પણ તમે એક સરસ આયોજન
બહેનો ભાઈઓની અંદર પણ તમે કંઈક અવનવું વિચારો કે આપણે વરઘોડો પણ અહીંયા આવી રહ્યો છે તો એનું કેવી રીતના સ્વાગત કરવું, આપણે બધા સાથે મળી તો એનું સરસ સ્વાગત પણ થાય, એનું પણ એક આ વિચારણા કરશું. જીનાજ્ઞા વિદ્યુત બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. થેન્ક યુ મનીષ સર, જેઓ છેલ્લા 30 વર્ષથી ભિવંડીમાં પાઠશાળા ભણાવી રહ્યા છે. 6-7 પાઠશાળાઓ પછી મનસુખભાઈને કે બીજા કોઈ ભાઈ ટ્રસ્ટીઓને યાદ આવે કે આજથી અહીંયા ચાલુ, ત્યાં પાછું એમને જવું પડે. મોર્નિંગ પાઠશાળામાં પણ મુખ્ય શિક્ષક છે. જેમ અંજુર ફાટા પરિસરને મનીષ સરે સંભાળ્યો છે, એમ ગોકુળનગર નવી ચાલને ધર્મેન્દ્ર સરે સંભાળ્યો છે. એટલે આ બે શિક્ષકોએ આખા ભિવંડીમાં જ્ઞાનની ગંગા વહેવાવી છે. જોરદાર તાળીઓ. ધન્ય છે. હવે વિનંતી કરીશ સુરેન્દ્ર ચોપડા, આપણે મહાવીર ભવન જ્યાં સ્થાનક વસી જૈન સંઘ છે એના અધ્યક્ષ છે અને આમ હોનાર છે, આખા અશોકનગરને સંભાળીને બેઠા છે. सम्मानित मंच और उपस्थित धर्म प्रेमी बंधुओं, सादर प्रणाम, जय जिनेन्द्र। समस्त जैन महासंघ पिछले 27 वर्ष से निरंतर रूप से महावीर जन्म कल्याणक महोत्सव बहुत ही भव्याति भव्य रूप से निरंतर रूप से मनाता आ रहा है और उस सब के अंदर आप सबका सहयोग विशेष रूप से हमेशा ही रहा है। उसी कारण आज भिवंडी संघ और समस्त जैन महासंघ का इसके कारण ही नाम है। जब प्रभु का जन्म होता है तो इंद्र का भी शासन चलायमान हो जाता है, उसका भी शासन हिलने लगता है, तो उसको मालूम पड़ता है तो भी महावीर का जन्म कल्याणक मनाने भरत क्षेत्र से प्रभु को मेरू पर्वत पर ले जाते हैं और वहाँ पे उनका भव्य रूप से जन्म कल्याणक मनाते हैं। अभी हम लोगों को वो अवसर तो नहीं मिलता, परंतु समस्त जैन महासंघ द्वारा आयोजित इस महोत्सव में आप सभी सपरिवार, कोई भी व्यक्ति उस घर के अंदर उस दिन नहीं रहे, अपने अपने प्रतिष्ठान बंद रखें और उस वरघोड़े के अंदर पधारना है। यहाँ पे इस भाई ने बताया भाई यहाँ तो संख्या 20,000 हो जाएगी, परंतु वहाँ भी कम से कम 10-12 हज़ार संख्या चाहिए। आप व्हीकल की चिंता नहीं करें, मैं अक्सर देखता हूँ व्हीकल के चक्कर में संख्या आधी हो जाती है कि वापस यहीं आना है, कौन जाएगा, कहाँ छोड़ेगा, इसका बिल्कुल भी प्रभु की अपने को उजवनी करनी है तो उसका ख्याल नहीं रखना है, सीधा यहाँ से वहाँ पहुँचना है। वहाँ पे स्टार्टिंग में लकी ड्रॉ का भी आयोजन किया गया है, जो जल्दी पहुँचेंगे उनको लकी ड्रॉ के कूपन भी दिए जाएंगे। वहाँ पहुँच के यहाँ आने के बाद वापस आप व्हीकल लेने चले जाना पड़ रही, परंतु वहाँ अपने को संख्या की उपस्थिति होनी बहुत ज़रूरी है। ये अपना एक, मैं कह दूँ, एक जैन समाज का अपना शक्ति प्रदर्शन भी आप कह दो तो कोई अतिशयोक्ति नहीं होगी। अपने को अपनी शक्ति भी अपने को बतानी है कि जैन यहाँ पे इतने हैं और हम लोग इतने वरघोड़े में आते हैं। अपने इसके बाद जस्ट आप 14 अप्रैल को एक बाबा अंबेडकर जयंती आती है, कोई प्रचार नहीं, कहीं पे भी वो कहीं जाते नहीं, फिर भी इतनी बड़ी संख्या होती है, क्यों? और हमको ये ऐसे महासंघ को आना पड़ता है आपको प्रेरणा करने के लिए कि भाई साहब आप ज़्यादा से ज़्यादा संख्या में आए, ज़्यादा से ज़्यादा संख्या में पधारे। क्या हमारा फ़र्ज़ नहीं बनता? हम शासन के प्रति कितने जवाबदेह हैं? हमारी खुद की ये जिम्मेदारी है कि हम सभी को लेके, हम स्वयं सपरिवार के द्वारा सभी को लेके पूरे वरघोड़े में स्टार्ट से लेके एंड तक अपनी उपस्थिति जरूर अपने दर्ज करावें। महासंघ भी हर बार नए नए चीज़ आइटम लाता है ताकि ये इस चीज़ को आकर्षक बना सकें। अपन रोज़ शासन वंदना करते हैं, इस बार शासन स्पर्शना रखी है। भाई हर्षित शाह और भाविक शाह, वो बहुत ही अच्छे सिंगर उस दिन आएंगे और ख्याति कोठारी का भी बहुत ही अच्छी एक एंकर है, उनके सामंजस्य के साथ 5 तारीख को शाम को ये भक्ति संध्या एक शाम प्रभु महावीर के नाम का आयोजन किया गया है। और उसके साथ साथ इस बार पहली बार महाआरती, प्रभु की महाआरती का भी एक सुंदर आयोजन उस दिन रखा गया है। तो बहुत ही एक सुंदर अवसर रहेगा, तो ज़्यादा से ज़्यादा संख्या में आपको बताना है। रील कंपटीशन चालू है, एज ग्रुप 3 से 11 वर्ष तक। तो ये जिन्होंने अभी तक नहीं दिए है वो आपको व्हाट्सअप आपका आया होगा, तो बच्चों की 30 सेकंड की रील बना करके भी आप भेज सकते हैं ताकि अपने को ज़्यादा से ज़्यादा इस चीज़ का प्रचार हो सके। वक्ता काफ़ी है, मैं ज़्यादा समय न लेते हुए 2 पंक्तियों के साथ अपनी बात को विराम देना चाहूँगा कि अबीर 3 तारीख की अशोकनगर
अशोकनगर गोपाल नगर जैन संघ अचलगस खतरगस राजस्थान ग्रे एसोसिएशन सबकी एक संयुक्त मीटिंग 3 तारीख को अशोकनगर जैन मंदिर के अंदर रखी गई है शाम को 8:30 बजे। तो आप सभी को भी ज़्यादा से ज़्यादा संख्या में उसमें भी पधारना है। मैं 2 पंक्तियों के साथ अपनी बात को विराम देना चाहूँगा कि धूल अगर चाहे तो अबीर बन जाए, रेशम अगर चाहे तो जंजीर बन जाए। आवश्यकता है प्रभु वीर के आदर्शों को अपनाने की। इंसान अगर चाहे तो महावीर बन जाए, इंसान अगर चाहे तो महावीर बन जाए। जय महावीर। थैंक यू सुरेंद्र जी, बहुत बहुत आभार। 10:09 हो चुकी है, 10:30 बजे मीटिंग पूरी करेंगे। तब तक के लिए यहाँ से कोई न जाए, सिर्फ अभी 20 मिनट है। और मैं विनंती करूँगा शैलेश भाई 2 मिनट के लिए अपने विचार रखेंगे। हाँ, श्री तपोवन जैन महासंघ अपने पवित्र भूमि पर पधारे, अपने एरिया में पधारे। अपना एक फर्ज बनता है कि ये बार अपन जो रिकॉर्ड ब्रेक कर सके, एक लोगों को अपने को एक सोसाइटी में जाके अपनी अपनी जिम्मेदारी लेनी पड़ेगी। जैसे अपनी अपनी सोसाइटी की जिम्मेदारी लेंगे, ऐसे अपने यहाँ 150 कार्यकर्ता अगर जिम्मेदारी लेंगे तो अपनी 150 सोसाइटी कवर करेंगे। जो अपनी ये बार संख्या ऊपर करनी है वो अपन जरूर एक होके करेंगे। अपन सब साथ रहेंगे तो सेफ रहेंगे, वही समझ के सबको आगे आना है। और ये महासंघ का सूचन है, अपन सब एक होके साथ रहे और महासंघ का अपने को आशीर्वाद रहे कि जो संख्या अपन सोचिए उससे भी ज़्यादा हो जावे, ऐसा भगवान का आशीर्वाद। बस यही तपो जैन संघ की तरफ से पूरा सहयोग रहेगा, हमारे एरिया की तरफ से, हमारे तरफ से पूरा आपको सहयोग रहेगा। ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ ગોરવાણીએ આપણે બધાની એકતા ઉપર જોર આપ્યું। ખરેખર હવે આપણે એક ધુરંધર ચેતનભાઈ નગરિયા વિનંતી કરીશ, એમના તો અહીંયા રજૂ કરશે। કોઈ બોલવું હોય તો આપ બોલી શકો છો, છેલ્લે અધ્યક્ષ મહોદય બોલશે। એ માઇકની જરૂર નથી આમ તો। હા, हेलो, बधाने प्रणाम। घणा टाइम थी विचारी रहा था कि अंजूर फाटा में भगवान महावीर स्वामी भगवान जन्म कल्याणक वरघोड़ो आवे अने ये अवसर आज आवी गयो छे। एटले सौथी मोटामां मोटी जिम्मेदारी आज आपणा उपर आवी गई है। तमे एम नहीं समझता कि वरघोड़ो आवी जशे अने बधुं थई जशे। मोटामां मोटी जिम्मेदारी आपणा उपर छे अत्यारे। एटले हूँ बधाने एक ज रिक्वेस्ट करीश कि कोई अलग अलग ग्रुप न थाता एक ज ग्रुप रहेशे। भिवंडी संकेश्वर श्वेतांबर मूर्ति पूजक तपगत जैन संघ आमा घणा लोकना 2 ना पण ग्रुप हशे, घणाना 20 ना पण ग्रुप हशे अने घणाना 100 ना पण ग्रुप हशे। तो मारी बधाने एक ज रिक्वेस्ट छे कि दरेकने कार्य करवा मळे एना माटे नाना छोकराथी लईने मोटा वडीलो बहनों आपणी एक ज अहींया अत्यारे मोटामां मोटी ऑफिस रहेशे आपणा संकेश्वर धाममां। तो दरेकने एक रिक्वेस्ट छे, आपणा जे महानुभाव छे આપણે જે પણ કાર્ય કરવાનું રહેશે ખંદાથી ખંદા મિલાવીને કાર્ય કરવાનું રહેશે। આપણે જમણવારમાં પણ એક સારામાં સારી સંખ્યામાં આપણું એક ગ્રુપ પણ જોશે કે કોઈને પણ ક્યાંય તકલીફ ના આવવી જોઈએ। બીજું એક વાત તમને કહું, કોરોનાના સમયમાં મનીષ સર અને અમારી આખી ટીમ કોરોનાના સમયમાં મનીષ સર અને અમારી ટીમ જે દિવસે ખબર પડી ને કે આપણે અહીંયા હવે ચાલુ થયા છે રસ્તા, અમારા ચિંટુભાઈ ને અમારી આખી ટીમ પૂનામાં અમે ગયા હતા। અમારા આપણા આચાર્ય ભગત અક્ષયબોધિ સુરેશ્વરજી મહારાજ સાહેબને મળવા અમે એવી રીતના 1 વાર નહીં 6 વાર મળવા ગયા હતા। અત્યારે અમને એમ લાગે છે
મનસુખભાઈ કે કદાચ આ ઉપાશ્રયનું પણ કદાચ જો નિર્માણ થયું હોય ને તો કદાચ અમે ને મનીષ સર ને અમારી ટીમ પૂના જાતી હતી તો આપણા આચાર્ય ભગવાન અક્ષયબોધિ મહારાજ સાહેબ અને આચાર્ય ભગવાન મહાબોધિ મહારાજ સાહેબનું આપણને ચોમાસું મળ્યું તો આ જગ્યાનું પણ એમના જે ભગત હતા એમની આપણને આ જગ્યા પર નજર ગઈ અને એના કારણે આ જબરજસ્ત એક અત્યારે તમે જોઈ રહ્યા છો આમાં જો તનતોડ મહેનત જો કરી હોય ને અમારા જેવાને તો મનસુખભાઈ ફોન કરે ત્યારે હા હલો હા બસ આવું જ છું 2 મિનિટમાં આવું છું. મનસુખભાઈ સવારના પોરમાં અહીંયા આવી જતા હોય છે ત્યારે અમે લોકો અહીંયા હોતા નથી પણ મનસુખભાઈ ખરેખર જે કાર્ય કર્યું છે ને આ તમે અત્યારે જોઈ રહ્યા છો ને એમાં જો તનતોડ જો મહેનત હોય ને તો મનસુખભાઈની છે. બધા ટ્રસ્ટીની તો છે જ પણ મનસુખભાઈની મોટામાં મોટી જવાબદારી છે અને ટ્રસ્ટી બધાની જવાબદારી છે જ આમાં. પણ મનસુખભાઈએ સારું કાર્ય કર્યું છે. હવે બસ મને ખાલી પ્લીઝ એક જ રિક્વેસ્ટ છે કે કોઈ પણ કાર્ય કરવું હોય તમારે તો આપણે આપણી કમિટી આખી નીમવાની જ છે આપણે તો સારામાં સારી આપણે વ્યવસ્થા આપણા ઉપર મોટામાં મોટી જવાબદારી છે તો એ આપણે એક બધાએ મળીને કરવાની છે. અને બીજેપીમાં એક નારો છે ને બટેગે તો કટેગે એટલે આપણે બધા સાથે રહેવાનું છે. સબકા સાથ સબકા વિકાસ આની માટે એક જ રહેવાનું છે આપણે બધા. યસ ખૂબ ખૂબ આભાર. આજે આપણે સમસ્ત જૈન મહાસંઘની જ વાત કરવાની છે અને આપનું મન છે ને બહુ ચંચળ છે. મન અહીંયા ભટકતું હોય એને મક્કમ કરો. मन की गहराई का कोई माप नहीं होता, मन को न बदल सके वो जाप नहीं होता. लाख छुपा लो तुम अपने आप को औरों की नजरों से, किंतु मन से छुपा हुआ कोई पाप या पुण्य नहीं होता. इस मन को मजबूत बनाओ. और अब कौन आ रहा है बोलने के लिए? सिर्फ 4 मिनट बची है. हाँ भाविका, वाह. छेले समस्त जैन महासंघના અધ્યક્ષ મહોદય બોલશે. 5 મિનિટ. જય જિનેન્દ્ર, પ્રણામ. ડાઈસ પર બધા બેઠેલા મહાનુભાવોને મારા જય જિનેન્દ્ર. તમે જે પણ અમને રિક્વેસ્ટ કરેલી છે વરઘોડા માટે અને મહાવીર જન્મ નહીં 5th એપ્રિલ માટે એક શામ મહાવીર કે નામ માટે અમે એ રિક્વેસ્ટ તમારી એક્સેપ્ટ કરીએ છીએ અને બધાને અમે સાથે લઈને આવશું. જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ આભાર. ભાવિકા એક આપણો સમાજનો મંડળ ચલાવે છે અને આખું મંડળ આ વખતે વરઘોડામાં જોડાશે, સાધર્મિક ભક્તિ સ્વામી વાત્સલ્યમાં અને શાસનના અન્ય કાર્યોમાં સાથ સહકાર આપશે. બોલજો કોઈ છે? હવે આપને સાંભળીએ આપના અધ્યક્ષ મહોદયને. રાજેશભાઈ આવી જાઓ. રાજેશભાઈ, જેને બોલવું હોય ને સામેથી એણે જ કહેવાનું. ઘણી વખત આપને એનું નામ લઈ ઊભા થતા નથી. તકલીફ આ છે. આ ડિસિપ્લિન સાથે સભા હોવી જોઈએ. જ્યારે જેનું નામ આવે જે બોલે બધું. પ્લીઝ. પ્રણામ દરેકને. છેલ્લા 27 વર્ષથી જોઉં છું આ મહાસંઘ જે તનતોડ મહેનત કરી રહ્યું છે. આજ સુધી તમે સાંભળ્યું કે રમજાન આવે છે અને કોઈ મુસલમાનો મિટિંગ કરે કે ભાઈ રમજાન આવે છે બધાએ આવવાનું છે, મસ્જિદમાં આવવાનું છે નમાઝ પઢવા? ક્યાંય જોઈ આજ સુધી ક્યારેય મિટિંગ? આંબેડકરવાળા જય ભીમવાળાનો જ્યારે જુલુસ હોય તો ક્યારેય કોઈ ક્યાંય મિટિંગ જોઈ? કોઈ એક પણ જણને કહેવાની જરૂરત પડતી નથી. સ્વામિનારાયણ પંથ ફક્ત 250 વર્ષ થયા છે અત્યારે. એમને ધર્મને ફક્ત 250 વર્ષ થયા છે પણ એમની સમર્પણતા આજે લગભગ ભારતભરની અંદર આપણા 2 તપોવન છે એ તપોવન જોઈને એવા 1500 તપોવન સ્વામિનારાયણ પંથ ઊભા કરી દીધા છે અને કરોડોની સંપત્તિ, એમના મંદિરો જોઉં જાજરમાન, તો એની પાછળ છે તે દરેક જે આ લોકો છે ને પોતાના ધર્મ પ્રત્યેનું જે સમર્પણ છે ને એના લીધે આ ધર્મ આટલા આગળ વધ્યા છે. તો આપણે જે સૌથી ઊંચો ધર્મ મળી ગયો પણ આપણને સમર્પણતા બિલકુલ નથી, એનું ગૌરવ નથી.
આટલી મિટિંગો કરવી પડે એટલે આમ તો જોવા જઈએ તો આપણે આપણા માટે એક શરમજનક વાત કહેવાય કે ભાઈ આપણા ભગવાનનો વરઘોડો હોય અને આપણે મિટિંગ કરીને કહેવું પડે કે ભાઈ વરઘોડામાં પધારો. અરે આ તો આપણી પોતાની નૈતિક ફરજ છે. જેવી રીતના 27 વર્ષથી જો આ લોકો મહેનત કરે છે તો આ 250 જણા જો આવી રીતના મહેનત કરશે તો તાકાત નથી કે 25,000 જૈનો અહીંયા નીચે જમીન ઉપર આપણા શંખેશ્વર ધામમાં જરૂરથી પધારશે. દરેકને વિનંતી છે કે પણ બસ એ જ ફરજ સાથે એક જણ 250 જણ, 1 જણ 1000 જણને લઈને આવશે અને 25,000 જૈનો આપણે શંખેશ્વર ધામમાં આ વખતે જોશું એવી ભાવના છે. થેન્ક યુ રાજેશભાઈ. રાજેશ સર, હા, એમણે બહુ જોમ ભર્યો અને ખરેખર આ વખતે થશે. આ બધા યુવાનોની મહેનત છે. પવરભાઈ. હેલો, પધારેલ મહાસંઘના પદાધિकारी, अन्य ट्रस्टीगण, पधारे मेहमानों, प्रणाम. अपन को जन्म कल्याणक में आना ही है. 10 तारीख और 5 तारीख. 5 तारीख को खाली 3 घंटा देना है और 10 तारीख को खाली 5 घंटा देना है. अब नहीं दे सकते. अपने बच्चे का जन्मदिन होवे तो अपन 5-5 दिन, मतलब 5-5 घंटा, 6-6 घंटा पूरा नाइट दे देते हैं. तो ये अपने भगवान का जन्म कल्याणक है. उसके लिए 10 तारीख को खाली 5 घंटा, 8 से लेकर 1 बजे तक, और शासन ईश्वरना में खाली 3 घंटा, 7 से लेकर 10 बजे तक. मैं आपको एक बात और बता दूं, आपको तो इतना टाइम देना है. अपने ये रथ यात्रा के लिए 2 महीने से तैयारी चल रही है. गोकुल नगर में यंग मंडल, युवक मंडल, महिला मंडल 2-2 महीने से तैयारी कर रहे हैं. आप ऐसा मतलब बड़े बड़े सब 2-2 महीने से काम चल रहे हैं. अपन को तो खाली 3 घंटा और 5 घंटा टाइम देना है. अपने शासन के लिए नहीं दे सकते. ये एकता बतानी है. अपना जैनों की एकता है, और जो एकता में काम होता है ना, अन्य जैन दूसरे जो को लगता नहीं, जैनों की कुछ एकता है. और जैनों की एकता देखेगी तो कुछ भी काम होएगा. कई महासंघ ने बहुत अच्छे काम किए. कोई तकलीफ आई है गोपाल नगर आगे पीछे, तो कितने काम किए. एकता चाहिए. एकता के सिवा कुछ नहीं होएगा. और मैं आपको और बता दूं, ये सब अध्यक्ष बैठे हैं. भोजन जो सामान खरीदना, मतलब एक जैना पूर्वक अपने हाथ से, ये अध्यक्ष है मिठालाल जी, अध्यक्ष होते हुए भी जैना पूर्वक अपने बिल्डिंग में सामान बना के मंगा के जैना पूर्वक एक मतलब कोई भाव कम नहीं, ज़्यादा नहीं, कमेटी है, इतना मेहनत करते हैं. तो अपन को तो खाली 3 घंटा और 5 घंटा देना है. मैं बहनों से खास विनती करूंगा, इसमें खास रोल बहनों का है. 8 बजे नौकाशी करके आप घर पे सबको, पुरुषों को बोले तो सब रथ यात्रा में पधारेंगे. ये भावना. खूब खूब आभार. भंवर भाई ने बहुत ही सही कहा. अपने को पूरा दिन भी नहीं देना है. एक दिन 3 घंटा, एक दिन 5 घंटा. तो अब मुझे लगता है हम सब कार्यकर्ता है, और ये पूरे एरिया में 125 बिल्डिंग है. हर एक बिल्डिंग में मैसेज पहुंचाना जरूरी है. 5 तारीख को क्या है, शासन वंदना बोले तो एक शाम भगवान महावीर के नाम, शाम को 7 बजे से 10 बजे तक. उस दिन सबको लेके गोकुल नगर ग्राउंड में हम सबको जाना है. 10 तारीख को सुबह कितना बजे, 8 बजे आराधना भवन, नजराना, शिवाजी चौक, वहाँ से प्रभु जी की रथ यात्रा शुरू होगी. 5 मिनट प्लीज. હવે હું વિનંતી કરીશ સમસ્ત જૈન મહાસંઘના અધ્યક્ષ મહોદય, તેઓ એમના વિચારો આપની સમક્ષ મૂકે છે. પ્રણામ. જય જિનેન્દ્ર. એક વાર સુસ્તી આવી છે એટલે આપણે એક જયકારો બોલી લઈએ. બોલો મહાવીર સાહેબ ભગવાન કી જય. બરોબર, સુસ્તી ઉડી ગઈ. મારી બી સુસ્તી ઉડી જાય સાથે. જો આપણે 27 વર્ષથી મહોત્સવ ચારે સમુદાય મળીને કરીએ છીએ, અને તમને ચારો સમુદાય દેખાય છે અહીંયા બધા. આવું જોવા માટે બહુ ઓછું મળે, અને આ તાકાતે જ કામ કરે છે કે આમાં કોઈનો કોઈ ભેદભાવ નથી.
બધા એક સાથે જોડીને આ કામ થાય છે. આટલે 27 વર્ષથી નિરંતર કોઈ બી સંસ્થા અગર ચાલતી હોય તો આ બધાના સાથ અને સહકારથી જ ચાલે છે. માત્ર કમિટી મેમ્બર નથી ચલાવી શકતા. અહીંયા આપણે સોસાયટી વાઇઝ મિટિંગ લેતા હતા. આ વખતે થોડું ચેન્જ કર્યું કે સોસાયટી વાઇઝ જઈએ છીએ ત્યાં પણ 20 જણા 25 જણા જ હોય છે. તો આપણે બધી સોસાયટીમાં જેટલા મેમ્બર થતા હતા એનાથી વધારે મેમ્બર આવ્યા છે. એ બધાની મોટી ખુશીની વાત છે. એટલે આ અમારું એક જે ચેન્જ કર્યું એનાથી સંતુષ્ટતા મળી છે. અત્યારે અહીંયા મહિલા મંડળ, યુવક મંડળ, પાઠશાળા, બધા સંઘના ટ્રસ્ટી, સોસાયટીના આગેવાન બધા પધારે છે. એમનો બહુ બહુ ધન્યવાદ, બહુ બહુ આભાર વ્યક્ત કરું છું. આપના ચહેરા જોઈને શાસન પ્રત્યે જે સંપર્કના ભાવ જે દેખાય છે એનાથી જોઈને હૃદય ભીનું થઈ જાય છે. જ્યારે આપણે અહીંયા મિટિંગમાં બી આટલી શાસન પ્રભાવના કરવા માટે પધાર્યા છીએ તો અત્યારે આપની પાસે બે મોટા પ્રસંગ આવે છે પુણ્ય કમાવાના. જેવી રીતે શાસનનું પરિવર્તન કર્યું છે, જેવી રીતે કીધું ભાઈએ સાંજે, ત્યાં સંગીતના રમઝાટ સાથે સંગીતમય વાતાવરણમાં 3 કલાક આપણે મળવાના છે. શાસન વંદનામાં આપણે 2 કલાક મળતા હતા અને પાછી ધૂપ આવી જતી હતી. અને આપણે આ અગર સંઘ ચલાવવો છે યુવા લોકોનું પહેલાં સાંભળવું પડે. યુવા લોકોનું થોડું પરિવર્તન કરવાનું એનું મન હતું તો એમની વાતો સાંભળીને આપણે એને પરિવર્તન કર્યું છે. તો ત્યાં બધાએ જોડાવાનું છે. એ પહેલું પુણ્ય કમાવાનું છે. એના પછી મોટું પુણ્ય કમાવાનું કામ છે કે અગર મારે આંગણે ભગવાન આવતા હોય તો હું ક્યાં સુધી જાઉં? થાણ સુધી જાઉં, ગુજરાત બોર્ડર સુધી બી જાઉં કે મારા ભગવાન મારે ઘરે આવે છે. આચાર્ય ભગવાન આવતા હોય તો આપણે ક્યાં સુધી જઈએ છીએ? તો અહીંયા કોણ આવવાનું છે? ભગવાન મહાવીર રથયાત્રા આવવાની છે. તો આપણે બધાનો ફરજ એ છે કે આપણે બધા સામે ભગવાનને લેવા જઈએ. જેવી રીતે સમજો જામનગર ગાડી પકડવી છે તો વચમાંથી તમે હાથ કરો તો કોઈ ઊભી ના રાખે. તમારે ફર્સ્ટ ભીવંડીથી બેસવું તો ભીવંડીથી જ બેસવું પડે અને જામનગર ઉતરવું પડે. તો આપણે ક્યાંથી બેસવાનું છે? શિવાજી ચોક. બધાને શિવાજી ચોક તો ખબર જ હશે. ભીવંડીનો શિવાજી ચોક બધાને ખબર જ છે ને. જેવી કીધું કે 7:15 વાગે નવકારસી આવી જાય છે. જે નવકારસી કરતા ભાઈ બહેનો હોય એ નવકારસી કરીને બી 8 વાગ્યા સુધી પહોંચી શકે છે. આપણે ત્યાં 8 વાગ્યા પહેલાં જે બી મેમ્બર આવશે એના માટે કૂપન રાખેલા છે. એમાં સોનાની ગીની છે. લાસ્ટ યર બી 2 જણાને નંબર લાગ્યા હતા, એ લોકો લઈ ગયા હતા. એના સિવાય 3-4 કૂપનના નામ હતા લેકિન કોઈ આવ્યા નથી. તો આપણે સોનાની 1 ગ્રામની ગીની રાખીએ છીએ. એમાં બી 8 વાગ્યા પહેલાં આવશે એને કૂપન આપવામાં આવશે. બીજી જેવી રીતે પ્રચાર માટે રક્ષા પોટલી 1-2 દિવસમાં આવી જશે. જે પ્રચાર કમિટી છે મનીષભાઈ રક્ષા પોટલી 1-2 દિવસમાં આવી જશે. જે ઘરે જઈને રક્ષા પોટલી આપશે ને એમને આમંત્રણ આપશે. પછી તોરણ, ડિજિટલ પ્રિન્ટના તોરણ બનાવે છે, એ પણ ઘરે ઘરે તોરણ બી જશે. તો પ્રચાર માટે પ્રચારમાં આપણે કોઈ કમી નથી. સોસાયટીની મિટિંગો આપણે નહીં કરવાનું કારણ આ હતું કે સોસાયટી મિટિંગમાં આપણા દિવસ બહુ જતા હતા અને ત્યાં બી પબ્લિક એટલી જ થતી હતી. જે સોસાયટી મિટિંગથી પ્રચાર નહીં થાય ને એ આ બધા આવવાથી પ્રચાર વધારે થશે. કેમ કે અહીંયા લગભગ બધી સોસાયટીના લોકો આવી ગયા છે. અત્યારે અહીંયા હાલારી અમારા રાજસ્થાનીએ બી તમે પકડીને અહીંયા લાવી દીધે છે ખેંચીને. એટલે હવે બધા અહીંયા આવી ગયા છે. તો બધાનો તમારી જવાબદારી વધારે છે. લાસ્ટ યરનો અનુભવ તમને બતાડું છું કે અહીંયાથી વરઘોડો સ્ટાર્ટ થયો હતો. ફિર બી અહીંયાના આપણા ભાઈ બહેનો ઓછા હતા એટલે સંતુષ્ટ નથી, મનમાં ખુશી નથી થતી. લેકિન ફિર બી અહીંયાની વિનંતી હતી. અમારી કમિટી મિટિંગમાં મારા અને જયંતિભાઈ ઉપર છોડ્યું કે શું કરવાનું છે. મેં જયંતિભાઈ કીધું કે વસ્તી તો ત્યાં વધારે થઈ ગઈ છે તો આપણે તો સ્વામીસર શંકેશ્વર ધામમાં રાખીએ. શંકેશ્વર ધામની એટલી ઉદારતા કે તમે જે બી અહીંયા કરવું આ તમે કરી શકો છો. મેં તો ખાલી એમ જ પૂછ્યું તો મહેન્દ્રભાઈને બે ચાર્જ વાર શું લાગશે કરીને, કેમ કે વાડીમાં ચાર્જ લાગે એટલે મેં કેમ પૂછી લઈએ ને, કેમ કે આપણા સંઘ માટે કંઈ મોટું ફંડ છે નહીં. પણ મહેન્દ્રભાઈ કહે તો આપણું જ છે ને તમે અલગ કેમ કરો છો કરીને. તો બહુ ખુશી થાય છે કે આવા સંઘ સહયોગ કરવા મળે તો આપણે મતલબ એનાથી વધારે ખુશી શું જોયો કરીને. રક્ષા પોટલીની વાત થઈ ગઈ. જેવી રીતે 2 લાભાર્થી પરિવારના નામ બોલાઈ ગયા છે. એકવાર આપણે તાળી સાથે એમનો અનુમોદના કરી લઈએ 2 પરિવારની. તમને જાણ કરવા માટે બતાવું છું કે જે સંધ્યા ભક્તિ છે
એના લાભાર્થી પરિવાર દિગંબર સમાજથી છે. આજે ખાલી આપણે સંકેતધામમાં કહીએ દિગંબર સમાજને કે તમે અહીંયાનો લાભ લો તો લગભગ નથી લેતા, સંઘવાળા સંઘો જ લાભ લે છે. લેકિન સમસ્ત જૈન માસનું એટલું પુણ્ય છે કે આમાં બધાએ સમુદાય મળીને લાભ લે છે. 3 સમુદાય 4 આપણા રથયાત્રાના લાભાર્થી સ્થાનકવાસી સંઘથી થયેલા છે, જે 3 થઈ ગયા છે, 1 બાકી છે. અને અત્યારે જે રથયાત્રાના લાભાર્થી છે બાબેલ પરિવાર રાધિકા જ્વેલર્સ, એ 13 સમાજથી છે. એટલે અહીંયા કોઈ ભેદભાવ નથી, તમે ખુદ જોઈ લો. 1% નેગેટિવ સોચ હોઈ શકે છે લોકોની, પણ આપણે ભગવાનના શાસન માટે મારા ખ્યાલથી ક્યાંક આંખ આડા કાન પણ કરવા પડે છે, કેમ કે આપણે બધાનું જોવું છે. એક સમુદાયથી જોઈને આપણે ના ચાલી શકીએ. એટલે આપણે આપણા આ સંઘમાં કોઈ સમુદાયવાદ નથી. એટલે જેની જે ક્રિયા કરે એ આપ ક્રિયા આપની હિસાબથી કરો. લેકિન સમજ જૈન મહાસંઘનું બેનર આવે એટલે એક જેવી રીતે મોદીજી કીધું છે એ કહેતો સેફ હે. ઓર એનું ઉદાહરણ તમને ખબર છે કે આજે 27-30 સાલ પહેલાં પોલીસ ચોકી બી જવું હતું તો ડર લાગતી હતી. અગર મનસુખભાઈની વગ છે તો મનસુખભાઈને કહેતા સાથે ચાલો, વગ એને સાથે લઈ જતા હતા. આજની તારીખમાં ફોન ઉપર કામ થાય છે, તો એ કઈ તાકાત છે? આ આપણી બધાની એકતાની તાકાત છે. સમસ્ત જૈન મહાસંઘ એક એકતાનું પ્રતીક છે. હમણાં મુલુંડ સર્વોદય સંઘમાં આચાર્ય ભગવાનનું ચોમાસું હતું, એ લોકોએ એકતાની વાત કરી ત્યારે ભીવંડીનું નામ લીધું કે ભીવંડીમાં આટલા વર્ષ પહેલાં 4 સમુદાય મળીને કામ કરે છે. આજથી 6 વર્ષ પહેલાં દિગંબર મહાત્મા 95 વર્ષના આવેલા હતા. दिगंबर समाज वाले कीधु कि हमारे गुरु आए हुए हैं. मैं कि हम विनती करने चलते हैं, तो कि हमारे गुरु तो ढोल बजते वहाँ नहीं जाते. मैं कि विनती कर लेते, हमारा फर्ज है विनती करना. જ્યારે અમે વિનંતી કરવા ગયા તો ગુરુ મહારાજ શું કીધું કે આપ 4 સમુદાય મિલ के काम कर रहे हो, मैं अवश्य आऊँगा. और નવી ચાલ से નવી ચાલથી ગોકુળ નર સુધી ચાલ્યા. આમ સાક્ષાત ભગવાન જ દેખાય, એકદમ મતલબ હડ્ડી નીકળેલી, મતલબ એકદમ પતલા. તો આવા આચાર્ય મહારાજના, આવા ગુરુ મહારાજના આપણા આશીર્વાદથી આ બધું ચાલે છે. હા હા અહીંયા આવ્યા હતા આપણે સાતસંગનું નામ અહીંયા. હા લલિત શેખર મહારાજને બી, મહારાજ સાહેબને હું લાસ્ટ ટાઈમ ગયો તો વંદન કરવા, ત્યારે એમને બી આમ કીધું હતું કે તમે 4 સમુદાય મળીને કામ કરો છો, બહુ સારું કામ કરો છો. એટલે કે આવા ગુરુ મહારાજના આશીર્વાદથી આ બધું કામ થાય છે. કોઈ ન તો મારી એકલાની તાકાત છે, ન કમિટીની તાકાત છે, બધાના શાસકથી કામ થાય છે. હવે આપણી પાસે અગ્નિ પરીક્ષાનો ટાઈમ છે. ચેતનભાઈ તમે અહીંયાના બહુ એલર્ટ છો, મનીષભાઈ, જેટલા બી આલારી જેટલા બી બેઠા છે, ઓછામાં ઓછી વરઘોડામાં 12 થી 15,000ની સંખ્યા અમને જોઈએ છે. સ્વામી વસણમાં તમે ભલે 40,000 લાવો પૂરા જઈને, કોઈ પરવા નથી. કેમ કે આપણા રસોડામાં છે ને ગૌતમ સ્વામીની લબ્ધિનો મંત્ર થયેલો છે, એટલે આપણું કોઈ રસોડું ખૂટે જ નહીં, એટલી તમને ગેરંટી. પણ એના કરતાં મને વરઘોડામાં અગર લોકો વધારે જોડે, શાસન ભરવાના અગર સાચી શાસન ભરવા કરવી છે તો વરઘોડામાં શરૂથી એન્ડ સુધી આપણે જોડાવાનું છે, સાથે ચાલવાનું છે. આપણે જોવાનું નથી, જોવાનું અધર જૈન લોકોને છે. જેવી રીતે તમને ખબર છે ઓલું દૃષ્ટાંત આવે છે ચંપા સાર્વિકાનો 6 મહિનાનો ઉપવાસ. એમની જ્યારે રથયાત્રા નીકળતી હતી, અકબર બાદશાહ વિધર્મી જ્યારે એમને જોઈને પરિવર્તન થઈ જાય છે, તો આપણે તો ભગવાન વીરની રથયાત્રામાં ચાલવું છે. તો લોકોનો પરિવર્તન આવે અને આપણે બધા એમાં જોડાવીએ. બીજી એક વાત હતી, જેવી રીતે પાણીની વ્યવસ્થા જે મોબાઈલ વ્યવસ્થા કરે છે એ અચલ ગતિથી હંમેશા કરતા હોય છે. એટલે પહેલાંથી મેં રતનજી કીધું હતું, એ કોઈ વજહથી આવી નથી શક્યા કે અમે જ કરશું કરીને. આમ તો લાભાર્થી પરિવાર હોય છે એટલે બીજી વ્યવસ્થા નથી આપતા આમ તો કોઈને. લેકિન રસ્તામાં જે મોબાઈલ વ્યવસ્થા, પાણીની, ગરમ પાણીની બી 2 વ્યવસ્થા કરે છે, તો એ અમને હંમેશા લાભ આપણે વર્ષોથી આપતા રહીએ છીએ. હવે આપણે અહીંયા એક જરૂર છે ચેતનભાઈ, કાઉન્ટર વ્યવસ્થા સંભાળવા માટે અગર કોઈ ગ્રુપ હોય, મહિલાઓમાં 40 જણા અને ભાઈઓમાં 40 જણા, એવા કોઈ ગ્રુપ હોય તો આપણે ગ્રુપના જે બી હેડ હોય એનાથી મળાવજો, તો આપણે એ કરી લઈશું કરીને. બરાબર? હા, તો એ થોડી જવાબદારી લેજો. કેમ કે અમારા કેસીરા સંઘના યુવકોમાં થોડા લોકો ઓછા છે, અહીંયા એ ટાઈમે બહાર છે વધારે. હા હા, અને આપણે મહિલાઓમાં ભાઈઓને નથી ઊભા રાખતા, બહેનોને જ ઊભા રાખીએ છીએ. ખાલી ભાઈઓમાં કોઈ વડીલ હોય એ ધ્યાન રાખે ભાઈ કાઉન્ટરમાં છે કે નથી સામાન. કાઉન્ટર સુધી સામાન આપણો કેટર્સ પહોંચાડે છે. આ વખતે આપણે કેટર્સ બી જૈન છે, મારવાડી જૈન છે, જે રાધિકા જ્વેલર્સવાળા છે ને એમનો પાર્ટનર જ છે. તો એમને વિનંતી કરી કે એક વખત મને મતલબ ભીવંડીમાં કામ કરવાનો ચાન્સ આપો, એટલે આપણે એને ચાન્સ આપ્યો છે. અને એ એકદમ જણાપૂર્વક, તમારે કે જોવાની જરૂર નથી, પોતે આંબિલ કરે છે. એ કહેતે મારે ઓળી પણ ચાલે છે, એટલે કે આંબિલ બી અહીંયા જ કરશે.
તો આપણે એવા મતલબ ધર્મના પામેલ લોકો મળી જાય છે ઉપરના કૃપાથી, તો આપનું કામ સારી રીતે ચાલે છે. તો આ બે પ્રસંગો બધાએ પરિવાર સાથે જોડાવાનું છે. જેવી રીતે હમણાં જ ઇલેક્શન ગયું છે, મહેશ ચૌગુલીજીને જીતાવવા માટે આપણે એક બિલ્ડિંગમાં એક જણાએ વોટિંગ કર્યા છે. તો એ બી રાષ્ટ્ર માટે કરવું જોઈએ, લેકિન ક્યાં ને ક્યાં આમાં આપણે પુણ્ય નથી મળતું. ભગવાનની રથયાત્રામાં આપણે 100% પુણ્ય મળે છે. એટલે આપણે એનાથી બી વધારે આમાં મહેનત કરવાની છે. એક કાર્યકર્તા એક બિલ્ડિંગમાં જઈને રહે, એક બિલ્ડિંગમાંથી બધાને ઉતારે. અને બહેનોને ખાસ વિનંતી કે તમારે એ દિવસે રસોડા બંધ રાખી લેવાના, એટલે ઓટોમેટિકલી વરઘોડામાં જશે. અચ્છા, અમે લોકો કેવી રીતે કિરાણાની દુકાને આપણે કોઈ દુકાનવાળા નથી, લગભગ ફેક્ટરીવાળા છે. ફેક્ટરીમાં 4 કલાક અગર ના બી જઈએ ને તો આપણે કંઈ ફરક પડતો નથી. અને એ દિવસે લગભગ બજાર પેટમાં તો દુકાનો અડધો દિવસ બંધ જ રાખે છે, એ લોકોના એસોસિએશનના હિસાબથી જ નક્કી કરેલું છે. તો આપણે બી બધાએ ઓફિસ નહીં જઈએ અને આમાં જોડાઈ જઈએ. થોડી બી આલસ રાખશું તો આપણે પુણ્ય કમાવા વગર રહી રહીશું. એટલે આલસ ના કરો, એલર્ટ થઈ જાઓ. અને કિલોમીટર બી જેવી રીતે કનેરીથી અશોકનગર જતા હતા આપણે ગોકુળનગરથી, એ પણ 3.6 હતું અને આ આપણું 3.8 થાય છે. એટલે પહેલાં તો એક દિમાગથી આ નીકાળીએ કે અંજુર ફાટા નથી, આ શંકર ડાંગની સામે છે, અંજુર ફાટા હજી દૂર છે. એટલે આપણે બેનરમાં બી અમે લોકો અંજુર ફાટા નથી લખ્યું, તમે જોજો બેનરમાં શંકર ડાંગની સામે શંકેશ્વર ગામ. એટલે નહીં તો અંજુર ફાટા એટલે લોકોને એમ લાગે 5 કિલોમીટર થઈ જશે, પણ એટલું નથી. અને એટલી ભીડમાં આપણે ચાલીએ તો ફરક પણ નથી પડતો. જેને અનુકૂળતા ના હોય એ ના ચાલી શકે, પણ જેને અનુકૂળતા છે એ બધા સાથે ચાલે, એ બધાને નમ્ર નિવેદન. બીજી એક વાત મનસુખભાઈને કહું છું, કેમ કે એ એમનો વિષય છે. 10 વર્ષના આપણે લાભાર્થી પરિવાર છે, એટલે 7 વર્ષ થઈ ગયા અને 3 વર્ષ બાકી છે. 26, 27, 28, 3 બાકી છે. એમાં હાલારી સમાજમાં સમૃદ્ધ પ્રભુની કૃપાથી 1000 કરોડની પાર્ટી, 5000ની પાર્ટી, 2000ની પાર્ટી હાલારી સમાજમાં છે. અમારે મારવાડી સમાજમાં એટલા મોટા નથી લોકો, ફિર બી દિલ મોટું છે. એટલે હાલારી સમાજથી અમને આ વર્ષે 2 થી 3 નામ જોઈએ છે. જયંતિભાઈને બી કીધું હતું કે અમને 2-3 નામ હાલારી સમાજથી આપો. એક નામનું અમને થોડું આશ્વાસન મળેલું છે, હોઈ શકે તો 5 તારીખનું ડિક્લેરેશન થઈ જશે. બાકી હજી 2-3 નામ મનસુખભાઈ થોડી મહેનત કરજો, અમારી સાથે જરૂર આવવાની પડે તો અમે બી સાથે આવશું. અને જે સમજાવ સ્ટાર્ટ તો મનસુખભાઈ જ કર્યું હતું, આ તો ચાલે જ છે ભાઈ. મનસુખભાઈએ પહેલાં જ કીધું હતું જ્યારે પરિવારનો લાભાર્થી જોવે ત્યારે મારું નામ પહેલાં લખી લેજે. તો એ દિવસમાં અમારે 5 નામ થઈ ગયા હતા, પણ હવે અમને 2-3 નામ જોઈએ છે. એટલે ખાસ વિનંતી છે કે હાલારી સમાજથી જે આગેવાન હો આના ઉપર થોડું ધ્યાન રાખજો. જ્ઞાન આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલવાનું હોય તો તે દિલથી મિચ્છામી દુક્કડમ. આપ બધાએ એટલો સમય નીકાળીને પધાર્યા છો, આપનો બહુ બહુ ધન્યવાદ, બહુ બહુ આભાર. અને બહેનો બી આટલા ટાઈમ સુધી બેઠા છે, એમનો વધારે બહુ બહુ ધન્યવાદ ને આભાર. ખૂબ ખૂબ આભાર. ભાઈઓની વિનંતી, પહેલાં બહેનોને જ આવવા દેજો. બહેનો આભાર માનીએ છીએ. અહીંયા ભાઈઓ પણ તમામ સંઘના ટ્રસ્ટીશ્રીઓ, યુવા મંડળના યુવાનો, પાઠશાળાના યુવાનો, મોર્નિંગ પાઠશાળા, તેમજ દરેકને આમંત્રણ આપીને આપ પધાર્યા છો. દરેકનો આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આપણે દરેક જગ્યાએ પ્રચાર કરી અને સારામાં સારી સંખ્યામાં પધારવાનું છે.